વચનામૃત પત્રાંક 394, 5/6/339, પત્રાંક 394, મુંબઈ, શ્રાવણવદ અસમ, 1948. આ પત્ર પણ સૌભાગભાઈ ઉપર જ છે. એમાં લખે છે એની એ જ વાત 2-3 પત્રમાં લખી છે. મન મહિલાનું રેવા લાયો પરે, મન મહિલાનું રેવા લાયો પરે, બીજા કામ કરન તેમ શુદ્ધ ધર્મે રે મન દ્રઢ ધરે, તેમ શુદ્ધ ધર્મે રે મન દ્રઢ ધરે, નાના ક્ષેપ કવન ધન ધન શાસન શ્રીજીન વરતણું. મન મહિલાનું રે વહાલા ઉપરે. મહિલા સ્ત્રીનું મન પોતાના વહાલા પતિ ઉપર હોય છે. બીજા કામ કરંત, બીજા કામ કરતા પણ સતીનું મન પોતાના પતિમાં રહે છે. તેમ શુદ્ધ ધર્મે રે મન દ્રઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. જ્ઞાનાક્ષેપકવંત એટલે જેનું જ્ઞાન વિક્ષેપ રહિત થયું છે તેવા જીવનું મન જ્ઞાનીએ સાંભળેલા, જ્ઞાની પાસે સાંભળેલા ધર્મમાં તેનું મન દ્રઢપણે રહે છે. અહીંયા સતી સ્ત્રીનું દ્રષ્ટાંત કેમ આપવામાં આવ્યું? કેમ કે વ્યવહારમાં સૌથી વધારે એકાગ્ર ચિત્તે જેનો પ્રેમ સતીનો પોતાના પતિ પ્રત્યે હોય છે, એટલે સતીઓને પવિત્ર ગણવામાં આવી છે. એક પર રાગ હોય, બીજાને માતા ભાઈ બહેન સમાન જે ગણે છે. માતૃવત પરદારેષુ પરદ્રવ્યેષુ લોષ્ટવત આત્મવત સર્વભૂતેષુ યપ અસદી સપંડિત. માતૃવત પરદારેષુ, પરદારા, દારા એટલે સ્ત્રી, પર સ્ત્રીને જે માતા સમાન જાણે. માતૃવત પરદારેષુ પરદ્રવ્યેષુ લોષ્ટવત, અને બીજાના ધનને જે માટીના ઢેફા સમાન જાણે. લોષ્ટ એટલે ઢેફા. પરદ્રવ્યેષ લોષ્ટવત આત્મવત સર્વભૂતેષુ, અને સર્વ પ્રાણીઓ પ્રત્યે આત્મવત સર્વજીવોને પોતા સમાન જે જાણે. ય પશ્યતિ સ પંડિત. આ પ્રમાણે જે જુએ છે તે જ ખરો પંડિત છે, જ્ઞાની છે, વિચારવાન છે. તેમ અહીંયા કહ્યું મન મહિલાનું રે વહાલા ઉપરે બીજા કામ કરન. બીજા કામ કરતા પણ સતીનું મન પોતાના વહાલા ઉપર હોય છે. તેવી જ રીતે શુદ્ધ ધર્મે, શુદ્ધ ધર્મ એટલે જ્ઞાનીએ જે ઉપદેશ આપ્યો તે શુદ્ધ ધર્મ છે. મન દ્રઢ ધરે, તેમાં જ પોતાનું મન દ્રઢપણે લગાવી રાખે છે. કોણ? જ્ઞાનાક્ષેપકવંત. જેના જ્ઞાનમાં કોઈ અપેક્ષા નથી, કોઈ પણ ઈચ્છા નથી, એવું વિક્ષેપ રહિત જ્ઞાન જેને થયું છે તેવા જ્ઞાનીનું મન સદા જ્ઞાનીના વચનોમાં જ રહે છે, એના પ્રત્યે જ રહે છે. કૃપાલદેવ પણ એનો અર્થ નીચે કરે છે. આની આ ગાથા આગલા પત્રમાં લખેલી 393 ઉપર, અહીંયા પણ એ લખી. ઘર સંબંધી બીજા સમસ્ત કાર્ય કરતા થકા પણ જેમ પતિવ્રતા, કૌંસમાં મહિલા શબ્દનો અર્થ અહીંયા મહિલા એટલે પતિવ્રતા સમજવું. સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભરતારને વિશે લીન છે, તેમ સમ્યક દ્રષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડવતા છતાં નાની સંબંધી શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશ ધર્મ તેને વિશે લીનપણે વર્તે છે. આ કૃપાલદેવે અર્થ કર્યો આ 2 લીટીનો. ઘર સંબંધી બીજા સમસ્ત કાર્ય કરતા થકા, ઘરના બધા કામ કરતા છતાં પણ, કરતા થકા પણ જેમ પતિવ્રતા એટલે સતીનું મન, સ્ત્રી પતિવ્રતા સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભરતારને વિશે લીન છે, તેવી જ રીતે
સમ્યક દ્રષ્ટિ આત્મા, જેની દ્રષ્ટિ સવળી થઈ ગઈ, સમ્યક થઈ ગઈ, મિથ્યા દ્રષ્ટિ મટી ગઈ, એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડતા છતાં સમકીતી હોય. સમ્યક દર્શન થયું એટલે બધું કંઈ સંસાર છૂટી જાય એવું નથી. એને પણ વ્યવહાર હોય, ગ્રસ્તમાં પણ નાની હોય તો એને પણ કરવું પડે. પોતાનું સ્ત્રી હોય, પુત્ર હોય તો એના માટે કંઈ ભિક્ષા ન માંગી શકે મુનિની જેમ. એને પણ વ્યવસાય કરવો પડે, વ્યવહાર પણ ચલાવવો પડે. આવું બધું કરતા છતાં પણ તે સમ્યક દ્રષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડતા છતાં, બધા કાર્ય કરવા પડતા છતાં નાની સંબંધી શ્રવણ કર્યો છે, નાની પુરુષ પાસેથી જેણે શ્રવણ કર્યો છે ઉપદેશ ધર્મ, જે ધર્મનો ઉપદેશ સાંભળ્યો છે તેને વિશે લીન પડે રહે છે. ગમે તે કાર્ય કરતા એનું એમ જ મન રહે. અથવા આત્મસિદ્ધિમાં આપણે કહ્યું કે જેને પરમાર્થ સમજી થઈ ગયું તેનો અનુભવ લક્ષ્ય પ્રતિ વૃત્તિ વહી નિજભાવમાં પરમાર્થે સમકી જેને થયું એનું મન કાં તો અનુભવમાં હોય, આત્મધ્યાન લીન, પણ એ સ્વરૂપમાં લીનતા અનુભવ એ બહુ વાર ટકે નહીં. એટલે પછી શું, એને પણ કામ કરવા પડતા હોય તો એનું મન તો સ્વરૂપમાં જવાનું જ રહે. કેટલો વહેલો સ્વરૂપમાં ધ્યાનમાં લીન થાઉં, સ્વરૂપાનંદમાં, એનો લક્ષ્ય તો એ જ હોય. અનુભવ લક્ષ્ય કાં પ્રતીત એટલે શ્રદ્ધા સુક્ત આત્મામાં જ છે. એ પ્રતીત એને ઊંઘમાં પણ નહીં જાય. ઊંઘમાં પણ એને એમ જ રહે સુક્ત આત્મામાં જ છે. આ બધું કર્માધીન કરવું પડે. એમ અનુભવ કાં લક્ષ્ય કાં પ્રતીત, કેમ કે વૃત્તિ વહી નિજ ભાવમાં, પોતાના આત્મ સ્વભાવમાં એને અનુભવ થઈ ગયો, વૃત્તિ વહી ગઈ, પરમાર્થે સમકી છે, તે અનુભવ સમકી થઈ ગયું. એટલો એનું મન લક્ષ્ય તો એનું એ જ રહે. તેમ અહીંયા કહ્યું તેમ સમ્યક દ્રષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહે સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડતા છતાં નાની સંબંધી શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશ ધર્મ તેને વિશે લીનપણે વર્તે છે. તેમાં લીનતા તેમ જ કાર્યો બધા કરવા પડે પણ લીનતા ના આવે. બધું ઉપલખ્યું હોય પણ અંતરનો પ્રેમ તો સત્પુરુષ કે એના વચનો પ્રત્યે જ હોય. સમસ્ત સંસારને વિશે હવે આ મહિલાનું કેમ દ્રષ્ટાંત આપ્યું સ્ત્રીનું તે વાતનો ખુલાસો કરે કૃપાલદેવ. સમસ્ત સંસારને વિશે સ્ત્રી પુરુષના સ્નેહને પ્રધાન ગણવામાં આવ્યો છે. તેમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીનો પ્રેમ એ કોઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યો છે. સંસારમાં એકબીજા પ્રત્યે રાગ તો ઘણા હોય છે પણ મુખ્યત્વે 5 અન્ય વિષયોમાં આસક્તિ હોવાથી સમસ્ત સંસારને વિશે સ્ત્રી પુરુષના સ્નેહને પ્રધાન ગણવામાં આવ્યો છે. સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જે પ્રેમ છે એને મુખ્ય ગણવામાં આવ્યો છે. સંસારમાં, સમસ્ત સંસારમાં 14 રાજ લોકોમાં બધે, દેવો હોય કે મનુષ્ય હોય કે ભલે ઉગલિયા હોય કે તિર્યંચો હોય, બધામાં આ છે જ. સમસ્ત સંસારને વિશે સ્ત્રી પુરુષના સ્નેહને પ્રધાન ગણવામાં આવ્યો છે. તેમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીનો પ્રેમ એ કોઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યો છે. એટલે સ્ત્રી પુરુષ પ્રત્યે પ્રેમ હોય પતિ પત્ની વિશે, તેમાં પણ પત્નીનો પ્રેમ પતિ પ્રત્યે વિશેષ ગણવામાં આવ્યો છે. તેમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીનો પ્રેમ એ કોઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યો છે. અને એમાં પણ પતિવ્રતા એવી સ્ત્રીનો પતિ પ્રત્યેનો સ્નેહ તે પ્રધાનને વિશે પણ પ્રધાન એવો ગણવામાં આવ્યો છે. સ્ત્રી પુરુષના પ્રેમમાં સ્ત્રીનું પતિ પ્રત્યેના પ્રેમનું પ્રધાનપણું છે
તેમાં પણ સતી સ્ત્રીનો પતિ પ્રત્યેનો પ્રેમ વિશેષ ગણવામાં આવ્યો છે. તે સ્નેહ એવો પ્રધાન શા માટે ગણવામાં આવ્યો છે? કૃપાલદેવ પ્રશ્ન કરે. એવો તે સ્નેહ પ્રધાન શા માટે ગણવામાં આવ્યો છે? ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દ્રષ્ટાંતને ગ્રહણ કર્યું છે, એવો સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિશે પણ પ્રધાન કર્યો છે કે બીજા બધા ઘર સંબંધી અને બીજા પણ કામ કરતા છતાં તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિશે લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઈચ્છાપણે વર્તે છે. એટલા માટે આપણને એવો પ્રેમ ભગવાન પ્રત્યે હોવો જોઈએ, એટલા માટે આ દ્રષ્ટાંત આપ્યું છે. બાકી એમને કંઈ આ તો સંસાર પ્રત્યે છે, મોહ વધારનાર છે. એ કંઈ આ બતાવવાનું કારણ એટલું જ છે કે આ સિદ્ધાંત જેણે પ્રરૂપ્યો છે એવા સિદ્ધાંતકાર એક જ્ઞાની પુરુષે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દ્રષ્ટાંતને લીધું છે, ગ્રહણ કર્યું છે. કેમ કે બીજું કોઈ એવું દ્રષ્ટાંત મેં જડતું નથી પ્રેમ માટે. એવો સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે મેં પ્રધાનને વિશે પ્રધાન ગણ્યો છે કે તે સ્ત્રી સતી તેનું મન, ઘર સંબંધી કામ કે બીજા કોઈ પણ કામ કરતા છતાં તે પતિવ્રતાનું મન, મહિલાનું ચિત્ત પતિને વિશે જ કેવી રીતે રહે છે? લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઈચ્છાપણે વર્તે છે. એટલા માટે એની ઈચ્છા, પ્રેમ, સ્મરણપણેનું લીનતા પણ ત્યાં જ, અને ધ્યાન પણ જાણે એકાગ્રતાથી એનું ધ્યાન કરતી એવું લાગે. એટલા માટે એ દ્રષ્ટાંત ગ્રહણ કર્યું છે. પણ સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તો સંસાર પ્રત્યે છે, સંસાર વધારનાર છે. એ પ્રેમ સિદ્ધાંતકાર બાજુ કહે છે કે ભાઈ એ સ્નેહનું કારણ તો સંસાર પ્રત્યે છે, અને અત્ર તો તે અસંસાર પ્રત્યે કરવાને અર્થે કેવું છે? यहाँ તો આપણો પ્રેમ, રાગ કે મટે એના માટે કહેવું છે, અને અત્ર તો તે અસંસાર પ્રત્યે કરવાને માટે અર્થે કહેવું છે. આપણો જે પ્રેમ છે તે અસંસારગત પરિણામને પામે એના માટે કહેવું છે. માટે તે સ્નેહ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઈચ્છાપણે જ્યાં કરવા યોગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે તે કહીએ છીએ. અમારે તો અસંસારગત પ્રેમ કરાવવો છે, અને તેના માટે એક ઈચ્છા, એ સ્નેહ એના માટે જ અમારા કહેવું છે. તો એવો પ્રેમ ક્યાં કરીએ તો આપણો પણ આ મોહ, પ્રેમ, રાગ નાશ પામે. તે સત્પુરુષ પ્રત્યે નાની પ્રત્યે કરવામાં આવે તો એ રાગ એક પક્ષી છે, સામો પક્ષ રાગ કરતો જ નથી. ભગવાન તો વિતરાગ છે. વિતરાગ પ્રત્યેનો રાગ આપણે કરેલો પ્રેમ એને આપણે ભક્તિ કહીએ છીએ. ભગવાન પ્રત્યેના પ્રેમને ભક્તિ કહેવામાં આવે. ભક્તિ પરમ પ્રેમ રૂપા. ત્યાં પણ પરમ પ્રેમ જ્યાં હોય ત્યાં આપણું મન જાય. તો કે તમે આવા સત્પુરુષ પ્રત્યે આવો પ્રેમ કરો, લીનપણે, ધ્યાનપણે, એકાગ્રપણે, સ્મરણપણે, ઈચ્છાપણે, પ્રેમપણે, જ્યાં એ પ્રેમ કરવા યોગ્ય છે કે જેથી અસંસાર પરિણામને પામે તે હવે કહીએ છીએ. તે સ્નેહ તો પતિવ્રતા રૂપ એવા મુમુક્ષુએ, પતિવ્રતા રૂપ એવા મુમુક્ષુએ નાની સંબંધી શ્રવણ રૂપ જે ઉપદેશાદી ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા યોગ્ય છે. તેમ શુદ્ધ ધર્મે રે મન ધડ ધરે. મન મહિલાનું વાલા ઉપરે બીજા કામ કરન તેમાં શુદ્ધ ધર્મે રે મન ધડ ધરે નાના ખેપકવન.
તે સ્નેહ પ્રતિવ્રતા મુમુક્ષુને પ્રતિવ્રતાએ સ્ત્રીની ઉપમા આપી અને જ્ઞાની ભગવાન તે પતિ છે. પતિ પરમ કૃપાળુ મારા, અવિનાશી સુખ દેનારા. તે સ્નેહ તો પ્રતિવ્રતા રૂપ એવા મુમુક્ષુએ નાની સંબંધી શ્રવણ રૂપ જે ઉપદેશાદી ધર્મ, નાની પાસે જે આપણે બહુ સાંભળ્યો તે ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવાયો છે. આવો પ્રેમ સતી ને જેમ પતિ પ્રત્યે હોય એમ આપણો પ્રેમ, મુમુક્ષુનો પ્રેમ પરમ કૃપાળુ દેવ પ્રત્યે હોવો જોઈએ આપણા માટે. તો જ એ પુરુષનું કહેલું માન્ય થાય, એની આજ્ઞા ઉઠાવાય અને આપણું કલ્યાણ થાય. એના વિશે આનંદગંજીએ પણ બીજા દ્રષ્ટાંત આપ્યા છે કે કેવી રીતે એકાગ્ર ચિત્તે ભક્તિ કરવી લીનપણે. એ આપણે પદ પણ બોલીએ છીએ કોઈક વાર કે દ્રષ્ટાંત આપ્યું ગાયનું. ગાય જંગલમાં ચરવા જાય, જવું જ પડે, લઈ જાય એનો જે રખવાળ. ત્યાં ચારો ચરે છતાં તેનું મન તો એના વાછરડામાં હોય. બચ્છુરવા એટલે એનું વાછરડું જે ઘરે બચ્ચું છે એનું મન ત્યાંનું ત્યાં રહે કે શું કરતું હશે, ખાતું હશે, એને શું પીડા હશે. આવો નિસ્વાર્થ પ્રેમ એના વાછરડા પ્રત્યે હોય છે. વાછરડું મોટું થશે એટલે મારી સેવા કરશે એવો કોઈ એને ભાવ નથી, પણ સ્વાભાવિક માતાને પુત્ર પ્રત્યે પ્રેમ હોય તેઓને સ્વાભાવિક પોતાના વાછરડા પ્રત્યે હોય છે, નિષ્કામ. તેવી રીતે તમે પણ કે ભગવાન પ્રત્યે એવો પ્રેમ રાખો, ગમે તે કાર્ય કરતા પણ લક્ષ સત્પુરુષમાં રાખો, એના વચનમાં રાખો, એના આપેલા સ્મરણ મંત્રમાં રોકો, મન સત પ્રત્યે રાખો. કામ તો વ્યવહારથી કરવું પડતું હોય તો કરવું પડતું હોય તો, નહીં તો વિશેષ મેળવવાની ઈચ્છા જ્ઞાનીઓએ બહુ પારંપરિક કરવાની ના કહી છે. એને ઉદરભ એવી રીતે આનંદગંજીએ કાવ્ય લખ્યું. ઉદરભ હરણ કે કારણે રે ગૌવા બન મેં જાય. ઉદર એટલે પેટ. ઉદરભ હરણ કે કારણે રે ગૌવા બન મેં જાય. ચારું ચરે ચિયું દિશી ફિરે રે. ચારું ચરે ત્યાં ઘાસ ચરે, ચારે દિશામાં ફરે. ચારું ચરે ચિયું દિશી ફિરે રે. વાકો ચિત્ત બછુરવા માય રે મના. ऐसे अरिहंत के गुण गाव रे मना. ऐसे जिन चरणे चित लाव रे मना. हे મન, આવી રીતે તું ભગવાનના ગુણ ગા કે એને જગત ત્યાં ચરે છે, ફરે છે, છતાં એનું મન તો બછુરવામાં, બચ્ચામાં જ રહે છે. એવા 4 દ્રષ્ટાંત આપ્યા છે. બીજું દ્રષ્ટાંત આપ્યું કે પહેલાના જમાનામાં, આજથી 60-70 વર્ષ પહેલા આપણે પણ ગામડામાં જોયું છે કે પાણી ભરવા માટે બહેનો કૂવા પર જતી હતી. ત્યાંથી માટલા બેડા ભરી એક ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, મોટા ઉપરથી થોડું નાનું, એના ઉપરથી પણ નાનું, એ માટલાઓ પાણીથી ભરીને આખા 3 માટલા માથા ઉપર મૂકીને આવે. બધાના ઘરની બૈરાઓ જતા હોય એટલે સાથે આવતા વાતો કરે, હસે પણ ખરી એકબીજાની વાતોથી, તાળીઓ પણ પાડે, છતાં એનું મન તો ત્યાં ઉપર રહે છે કે બેલેન્સ ચૂકી ગયો તો બધું ફૂટી છે. માટલાય ફૂટશે, પાણી નીકળી જશે, વાતોય કરે છે, તાળીઓ પીડે છે, પણ ઉપયોગ ત્યાં છે. તેમ તમે ગમે તે કામ કરો, કરવું પડતું હોય તો પણ ઉપયોગ ભગવાનમાં, વચનોમાં રાખો. એના માટે આનંદગંજીએ લખ્યું, 7-5 સાહેલીઓ રે હિલમિલ પાણી જાય. 5-7 સાહેલીઓ રે હિલમિલ પાણી જાય. તાળી દીએ ખડખડ હસે રે. તાળી દીએ ખડખડ હસે રે. વાંકો ચિત્ત
गगुरवा माय रे मना, ऐसे अरिहंत के गुण गाव रे मना, ऐसे गुरु चरणे चित्त लाव रे मना. એનું ચિત્ત ગગુરવામાં આવે, ત્યાં ઉપર એનો ઉપયોગ ત્યાં છે. ત્રીજું દ્રષ્ટાંત આપ્યું, નટ લોકો પૈસા મેળવવા ત્યાં ચોક હોય, ચાર રસ્તા હોય, ત્યાં આવે, નાચ કરે, લોકો બધા શોર મચોર મચાવે, જુએ, અને પેલો દોરી ઉપર ચડી જાય, ઊંચી દોરી ઉપર ચડીને પછી નાચે, એકલી દોરી. ત્યાં એને એટલું બધું બેલેન્સનું ધ્યાન રાખવું પડે, જો કંઈ ઉપયોગ ન તો નીચે પડીને મરી જાય. એટલે ભલે ને લોકો ગમે તેવા હશે, બૂમ મારે, પણ એનું મન તો એ બેલેન્સમાં જ રહે, હું કંઈ બેલેન્સ ચૂકી ન જાઉં. એના માટે આનંદગંજી લખે છે, નટુઓ નાચે, નટુઓ નાચે ચોક મારે, લોક કરે લખ શોર. ખૂબ અવાજ કરે લોકો, તે ઉપર ચડ્યો, જુઓ હવે. નટુઓ નાચે ચોક મારે, લોક કરે લખ શોર, વાંસગ્રહી, વાંસળો પકડીને ઉપર ચડે, ભરતે ભરતે એટલે દોરી. વાંસગ્રહી વરતે ચડે રે, વાંસગ્રહી વરતે ચડે રે, વાંકો चित्त न चले क्यों ठोर रे मना, वाको चित्त न चले क्यों ठोर रे मना, ऐसे अरिहंत के गुण गाव रे मना. वाको चित्त न चले क्यों ठोर, भले દોરી ઉપર નાચે છે, એનો ઉપયોગ ત્યાં જ રહે. ભલે લોકો બૂમ મારે, ગમે તેવા અવાજ કરે બધા. ચોથું દ્રષ્ટાંત આપ્યું, જુઆરી. જુગારીને મનમાં જુગાર જ હોય, એને હંમેશા દાવ લગાડું, પૈસા હાથમાં આવે કે જાણે બસ હમણાં બમણા થઈ જશે કે 4 ગણા. એટલે એના મનમાં જુઆ ખેલવાની જ વૃત્તિ રહે છે. જુઆરી મન મેં જુઆરે, કામી કે મન કામ. કામ વાસના વાળો હોય તો એની વૃત્તિ પણ હંમેશા ત્યાં જ રહે. जुआरी मन में जुआरे, कामी के मन काम. आनंद घन प्रभु यूं कहे रे, आनंद घन प्रभु यूं कहे रे, इमल्यो भगवंत को नाम रे मना, इम ल्यो भगवंत को नाम रे मना, ऐसे जिन चरणे चित्त लाव रे मना, ऐसे अरिहंत के गुण गाव रे मना. એમ આપણને કૃપાલે કે એક સતી સ્ત્રીનું મન, આ કાવ્ય તો આનંદગંજીએ લખ્યું છે, પણ એના અર્થ કૃપાલે કરે છે કે એ સિદ્ધાંત પ્રરૂપ્યો છે. કેમ કે જીવને અંદર પ્રેમરૂપી મૂડી છે, પ્રેમ પડ્યો છે અત્ય અનંત, જે બધો સંસાર પ્રત્યય છે. પ્રીતિ અનંતી છે, પણ ક્યાં છે? પરમાં છે. પ્રીતિ અનંતી પર થકી જેહ તોડે તેહ જોડે. પ્રેમરૂપી મૂડી છે, એ બધે લગાડેલી છે, એ ત્યાંથી ઉઠાડે, કલેક્ટ ભેગી કરે તો જ એ સત્પુરુષ પ્રત્યે લગાડી શકે. જેમ આપણી મૂડી હોય, 5-50 લાખ રૂપિયા હોય કોઈની પાસે, કઈ ઘરમાં તિજોરીમાં મૂકી ના રાખે, એ કઈ વ્યવસાયમાં વેપારમાં બધા લાગેલા હોય, પણ એથી વિશેષ નફાવાળો કોઈ ધંધો એને મળી આવે તો એ મૂડી ત્યાંથી લેવી પડે, તેઓ અહીંયા લગાડી શકે. તેમ પ્રભુશ્રી કહે, પ્રભુ અહીંયા તો રોજે કરોડોની કમાણી. પ્રભુશ્રી શું કહે? આશ્રમમાં ભક્તિમાં પ્રભુ રોજે કરોડોની કમાણી. પણ પ્રભુ 1,00,000-2 લાખ હોય તો દેખાય, પણ આ તો ભક્તના ભાવ છે. અહીંયા કરોડો કર્મનો ભૂસાડીઓ થઈ જાય છે, પ્રભુ પણ દેખાય નહીં, જે પૈસાથી નહીં થાય. કરોડો પતિઓ કરોડો રૂપિયા આપી દે, તેથી ધર્મ ના થાય. જેમ બ્રાહ્મણ કહે ને કે ભાઈ આ તમારે આ ગ્રહ નડે છે ને, તમારે કંઈ જાપ કરાવવા પડશે 10,000 50,000. તો ભાઈ એ તો અમારાથી નહીં થાય. તો કે કંઈ તમારે ફિકર કરવાની જરૂર નથી, આપણને
5,000 રૂપિયા આપી દેજો, થઈ જશે. એમ આ બધા ધંધા લઈ બેઠા છે. બાકી જાપ કરે કોઈને એના કર્મ એ તૂટે કેમ બને? તેમ પ્રભુશ્રી કે અહીંયા કરોડો રૂપિયા આપવાથી આ જાપ નહીં થાય. ત્યાં તો ભક્તના ભાવ છે. એ ભાવથી કરોડો કર્મનો ઘુસાડીઓ થઈ જાય. પણ હવે એને શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી. એટલે એક વાર પ્રભુશ્રી કહે કે 50 રૂપિયા મળતા હોય તે જમાનામાં, રૂપિયો ચાંદીનો હતો, તો કે 50 રૂપિયા મળતા હોય તો પ્રભુ મુંબઈ સુધી દોડી જાય. ઠેઠ મુંબઈ જાઉં 50 રૂપિયા મળશે. પણ અહીંયા લાખો કરોડો મળતા હોય તો એને ખ્યાલ નથી, ભાન નથી. અને જ્ઞાની કહે તો એના પ્રત્યે શ્રદ્ધા નથી. એટલે આવો પ્રેમ તે સ્નેહ તો પતિવ્રતા એવા મુમુક્ષુએ જ્ઞાની સંબંધી શ્રવણ જે ઉપદેશાદિ ધર્મ તેના પ્રત્યે તે જ પ્રકારે કરવા યોગ્ય છે. જેમ સતીનો પતિ પ્રત્યે પ્રેમ હોય એમ મુમુક્ષુએ પતિવ્રતારૂપ એવા મુમુક્ષુએ જ્ઞાની સંબંધી જે ઉપદેશ શ્રવણ કર્યો તેના પ્રત્યે એવો જ પ્રેમ કરવો જોઈએ. અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે ત્યારે કાંતા એવા નામની સમકિત સંબંધી જે દ્રષ્ટિ છે તેને વિશે તે જીવ સ્થિત છે એમ જાણીએ છીએ. 5મી દ્રષ્ટિમાં સમ્યક દર્શન થાય છે, છાયિક. 6ઠ્ઠી કાંતા દ્રષ્ટિ છે. કાંતા નામ પણ એવી રીતે જ રાખેલું છે સતી સ્ત્રીને કારણે. એવો પ્રેમ તેને ત્યાં ભગવાન પ્રત્યે હોય છે. 6ઠ્ઠી દ્રષ્ટિમાં આવેલા જ્ઞાનીની વાત છે. એવા અર્થને વિશે પૂરિત એવા એ 2 પદ છે. તે પદ તો ભક્તિ પ્રધાન છે. તથાપિ તે પ્રકારે ગૂઢ આશય જીવનો નિધિધ્યાસન ન થાય તો ક્વચિત બીજું એવું પદ તે જ્ઞાન પ્રધાન જેવું ભાસે છે અને તમને ભાસશે એમ જાણી તે બીજા પદનો તેવા પ્રકારનો ભાસ બાદ થવાને અર્થે ફરી પત્રની પૂર્ણતાએ માત્ર પ્રથમનું એક જ પદ લખી પ્રધાનપણે ભક્તિને જણાવી છે. એમાં કે છે એ 2 પદ લખ્યા આમાં. એટલે એક તો મન મેલાનું વાલા ઉપર બીજા કામ. તેવી જ રીતે તેમ શુદ્ધ ધર્મે રેમાં દ્રઢ ધરે. શુદ્ધ ધર્મ મનને દ્રઢ કરે. જ્ઞાનાક્ષેપક બંધ હોય તે તો એ 2 પદમાં ક્વચિત તમને કે જે પહેલું બીજું પદ જે છે એ એવા જે પદ પૂરી 2 પદ છે તે પદ તો ભક્તિ. તથાપિ તે પ્રકારે ગૂઢ આશય જીવનું નિધિધ્યાસ ન થાય. એટલે કે એનો ગૂઢ આશય ન સમજાય. જેમ સતી સ્ત્રીની જેમ સત્પુરુષના સ્વરૂપમાં તે નહીં રહી શકે એવો પ્રેમ એનો સત્પુરુષના સ્વરૂપમાં. તો બીજું પદ એવું તે જ્ઞાન પ્રધાન જેવું ભાષે છે, જેમાં જ્ઞાનની વાત છે એમ તમને ભાસશે એમ જાણી તે બીજા પદનો તેવા પ્રકારનો ભાસ બાદ થવાને અર્થે ફરી પત્રની પૂર્ણતાએ પ્રથમનું એક જ પદ લખી પ્રધાનપણે ભક્તિને જણાવી છે. એટલે કે જ્ઞાનીના સ્વરૂપમાં નહીં રહી શકો પ્રેમમાં લીનપણે, તો એને જે આપણને ઉપદેશ આપ્યો છે તેમાં તો મન રાખી શકાય કે ભાઈ એવો એટલો બધો લીન પ્રેમ સત્પુરુષ એવો તો અમારાથી નહીં કરી શકાય. બધું સંસારમાં મોહ પડ્યો છે તો કે એને જે ઉપદેશ આપ્યો છે તે પ્રત્યે તો પ્રેમ રાખો, તેને તો સત્ય માનો, થાય એટલું ગ્રહણ કરો, એટલું તો કરો. એટલે એમાં ભક્તિ જોઈએ છે. ભક્તિ હશે તો ચાલશે. જ્ઞાન હોય કે ન પણ હોય, ક્ષોક્ષમ બધાનો હોય ને ન પણ હોય, પણ ભક્તિ તો ગમે તે વ્યક્તિ કરી શકે. પ્રેમ ભગવાન પ્રત્યે કરવો છે કે ભાઈ મને તો કંઈ ખબર નથી તો ભક્તિ તો કરે તો કે એ તો કરી શકું, બીજું હું સમજતો નથી, કાંઈ નહીં, પ્રેમ રાખ ભગવાન પ્રત્યે. જેમ ગોપાલદેવ વજ્રભાઈ કાવીઠાના એમને આગાસ સ્ટેશન પર જ મળ્યા અને કૃપાલને કહે કે પ્રભુ મને કંઈ આવડતું નથી, હું તો ભણેલો નથી, મારી શી વડે થશે? ત્યારે કૃપાલને કહે તમે અમારા પર શ્રદ્ધા રાખજો અને આ મંત્રનું રટન કરજો તો તમને આવતા ભવે જ્ઞાન થશે અને ત્રીજા ભવે તમારો મોક્ષ થશે. શ્રદ્ધા રાખો, ભક્તિ કર્યા કરો તો એનું ફળ આવશે. પણ શ્રદ્ધા જ નહીં હશે બધું જ પોક છે.
જ્ઞાન ઓછું હશે ચાલશે. હવે જ્ઞાનમાં શું દોષ આવે તે કહે છે. ભક્તિ પ્રધાન દશાએ વર્તવાથી જીવનો સ્વચ્છંદ આદિ દોષ સુગમપણે વિલય થાય છે. ભક્તિ દશાએ વર્તવાથી એટલે ભક્તિ પરમ પ્રેમ રૂપા સત્પુરુષ પ્રત્યે અત્યંત પ્રેમ એમના ગુણો પ્રત્યે કરવાથી જીવના સ્વચ્છંદ આદિ દોષ સુગમપણે વિલય થાય છે. ભક્તિમાં શું હોય, હું કંઈ જાણતો નથી. નાની પુરુષોએ જેવો જાણ્યો અનુભવ્યો તે હું આત્મા છું, મને કંઈ ખબર નથી, હું તો એના ગુણગાન કરું છું. એમ ભક્તિ પ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છંદ આદિ દોષ સુગમપણે વિલય થાય છે. એવો પ્રધાન આશ્રય નાની પુરુષોનો છે. એમાં સ્વચ્છંદ આવે નહીં, અથવા વિકલ્પ આવે નહીં, અથવા સંદેહ ઉત્પન્ન થાય નહીં, જે જ્ઞાન માર્ગમાં થાય. અરે આ કળીકાળે તો ભક્તિ માર્ગ જ શ્રેષ્ઠ જો, બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાવધમાં લખ્યું. આ કલિકાળમાં તો કૃપાલે પણ એ લખ્યું છે, જ આવશે અંદરમાં. અરે આ કલિકાળે તો ભક્તિ માર્ગ જ શ્રેષ્ઠ જો, સર્વ સંતની શિખામણ આ પૂરે ધરો રેલો, સર્વ સંતની શિખામણ આ ઉરે ધરો રેલો. ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. કૃપાલ એ જ્યાં પેરેગ્રાફમાં કે છે તે ભક્તિને વિશે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય તો તે ઘણા દોષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. ભક્તિ અલ્પ પણ સાચી અંતરની ભક્તિ હોય કેવી? નિષ્કામ, કોઈ પણ ભગવાન પ્રતિ ઈચ્છા નહીં, માત્ર આત્માર્થે એવી ઉત્પન્ન થઈ હોય તો ઘણા દોષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. જ્યારે અલ્પ એવું જ્ઞાન અથવા જ્ઞાન પ્રધાન દશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વચ્છંદાદી દોષ પ્રત્યે અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે. ઘણું કરીને એમ હોય છે. જ્યારે અલ્પ એવું જ્ઞાન થોડુંક જાણ્યું હોય તો જીવને બીજાને બતાવવાનું મન થાય કે હું આમાં અર્થ છે મીનું જાણવું જોઈએ તમારે, તમે કંઈ જાણતાય નથી, એ પ્રભુના અર્થે નથી સમજતા, હવે કહેનારા છે. પણ એની ભક્તિ કેટલી છે એ કોણે જાણી છે? બધું જાણતો હોય, બધા અર્થ કરતા આવડતો હોય, પણ અંદર પ્રેમ જ ન હોય તો શું કામનું? પરમ પ્રેમ જોઈએ છે. ભલે એને શાસ્ત્રો વાંચતા ના આવડતો હોય કે ભલે અર્થ કરતા પણ ના આવડતો હોય, પણ એ સાચી શ્રદ્ધા જો થઈ ગઈ હોય તો એનું કામ થઈ જાય છે. નહીં તો નવ પૂર્વ ભણેલા કેમ રહી જાય? ઓછું જ્ઞાન છે. એક પૂર્વ એટલે એક હાથી જેટલી સાઈ હોય ત્યારે એક પૂર લખાય, બે હાથી જેટલી બીજું 4, 8, 16, 32, 64 એક એકથી બમણા બમણા હાથીઓ જેટલી સાઈ હોય તો એક એક પૂર્વ લખાય. તે બધું જ્ઞાન કેમ ભોગ ગયું? અંદરથી ઉમળકો ન આવ્યો. પ્રભુ શ્રી કહે, પ્રભુ અંદરથી હર્ષ આવ્યો નહીં, બધું કર્યું પણ પ્રેમ જ ના આવ્યો. તે ભક્તિને વિશે નિષ્કામ એવી અલ્પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય તો તે ઘણા દોષથી નિવૃત્ત કરવાની યોગ્ય એવી હોય છે. જ્યારે અલ્પ એવું જ્ઞાન અથવા જ્ઞાન પ્રધાન દશાએ તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વચ્છંદ આદિ દોષ પ્રત્યે સંદેહ થઈ જાય. બહુ વાંચ્યું હોય તો આવું હોય, આવું જ્ઞાનીઓ કે અહીંયા બધા ભરેલા છે, ઠાંસી ઠાંસીને જીવો કંઈ હોય એવું? આવા સંદેહ શંકા ઉત્પન્ન થઈ જાય, સંકલ્પ વિકલ્પ આવે, અથવા સ્વચ્છંદે વર્તવાનું અથવા અતિ પરિણામી પણ આવી જાય. આપણને તો બધું ખબર છે, બધું જાણી લીધું એમ માની લે. એમ સ્વચ્છંદ આદિ દોષ પ્રત્યે અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે. ઘણું કરીને એમ હોય છે, કૃપાલ, ઘણું કરીને એમ હોય છે. તેમાં પણ આ કાળને વિશે તો ઘણા કાળ સુધી, જીવન પર્યંત એટલે જીવતા સુધી પણ જીવે ભક્તિ પ્રધાન દશા આરાધવા યોગી છે. એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. અમને એમ લાગે છે અને એમ જ છે. પહેલા તો કૃપાલ કે આવા જ્ઞાનીઓએ બધા એવો નિર્ણય કર્યો છે કે આવા કાળમાં તો ભક્તિ પ્રધાન દશાએ જ જીવે વર્તવું જોઈએ, એમ જ્ઞાનીઓએ નિશ્ચય કર્યો છે. પછી કાંસમાં લખે છે,
તમને એમ લાગે છે અને એમ જ છે. હૃદયને વિશે જે મૂર્તિ સંબંધી દર્શન કરવાની તમને ઈચ્છા છે, સ્વાભાવિકને જે કાલે આપણે વાંચી ગયા, મૂર્તિ કે મારા હૃદયમાં આપની મૂર્તિ સદા રહે, એ જે હૃદયને વિશે આપની મુદ્રા મૂર્તિ સંબંધી દર્શન કરવાની તમને ઈચ્છા છે, તેને પ્રતિબંધ કરનારી એવી પ્રારબ્ધ સ્થિતિ તમને છે. તમારે આવા બધા કામો છે હમણાં, એટલે કઈ હૃદયમાં હંમેશા મુદ્રાનું સ્મરણ રહી ન શકે અને તે સ્થિતિને પરિપક્વ થવાની વિશે હજુ વાર છે. એવી સ્થિતિ નિરંતર એ મુદ્રા તમારા અંદર રહે એવી સ્થિતિ પ્રાપ્ત થવાની હજુ વાર છે. વળી તે મૂર્તિના પ્રત્યક્ષપણામાં તો હાલ ગૃહાશ્રમ વર્તે છે. તમે અમારી મૂર્તિ તમારા હૃદયમાં રાખવા ઈચ્છો તો અમારે તો ગ્રસવાસ છે હમણાં, એ તમને શંકા ઉત્પન્ન કરશે. અને ચિત્રપટને વિશે સંન્યાસાશ્રમ વર્તે છે. ચિત્રપટનો સંન્યાસી દેખાય અને વર્તનમાં ગ્રસ્તપણું, એ એક ધ્યાનનો મુખ્ય એવો બીજો પ્રતિબંધ છે. તે મૂર્તિથી તે આત્મ સ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેના વાક્યાદિના અનુસંધાને વિચારવાની. તમે એમ કરો, એના કરતો તો જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે, સૌભાગભાઈનો કૃપાલદેવ પ્રત્યે છે, તો કે અમારી જે અંતરંગ દશા છે વિતરાગતા, એ દશાને તમે ફરી ફરી યાદ કરો અને વાક્યાદિના અનુસંધાને અમારા જે વચનો છે એના અનુસંધાનથી અમારા દશા વિચારો કે અમે કઈ દશામાં છીએ. બહારનું નહીં જુઓ, અંતર જુઓ, કઈ દશામાં છીએ અનુસંધાને વિચારવા એવું છે. અને તેનું તે હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. તમે મૂર્તિને બેસાડો એના કરતા અમારી અંતર દશા વિચારો, તેના વાક્યાદિના અનુસંધાને મારા જે ઉપદેશ તમને કર્યો છે તેના અનુસંધાને વિચારવાને યોગી છે અમારી દશા. અને તેનું તે હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. આ વાત અત્ર સંક્ષેપ કરવી પડે છે. તમે અમારા વિશે શું વિશેષ લખીએ એટલે સંક્ષેપ કરવી પડે છે. ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે, એ વાક્ય પરંપરાગત છે. ભૃંગી એટલે ભમરી, ઇલિકા એટલે ઈયળને ચટકો મારે તો એને જગત જીવો ભમરી રૂપે જુએ છે. હોય ઈયળ અને બહાર નીકળે માટીને આમાંથી જુએ છે ત્યારે ભમરી જુએ છે. એ વાક્ય પરંપરાગત છે, પરંપરાથી આ વાત ચાલી આવે છે. એમ થવું કોઈ પ્રકારે સંભવિત છે. તથાપિ તો પણ તે પ્રોફેસરના ગવેષણ પ્રમાણે ધારીએ કે તેમ થતું નથી. કોઈ પ્રોફેસર એમ કહ્યું કે આમ થાય નહીં, એમ થતું ને તો પણ અત્યારે કંઈ હાનિ નથી, ભલે ને કોઈ એમ કહ્યું હોય. કારણ કે દ્રષ્ટાંત તેની અસર કરવાને યોગ્ય છે. એને ચટકો મારે છે તો એ ભમ કરતી ભમરી બને છે. એ જે દ્રષ્ટાંત આપ્યું છે તે યોગ્ય છે. કેવી રીતે? તો પછી સિદ્ધાંતનો જ અનુભવ કે વિચાર કર્તવ્ય છે. આપણે તો સિદ્ધાંત જે સ્વરૂપને ધ્યાવવાથી તે જીવ પણ તે સ્વરૂપ બને છે, આ નક્કી છે. જે જ્ઞાનીના સ્વરૂપનું ધ્યાન કરશે એ ભમ ની જેમ તો એ પણ જ્ઞાની બનશે જ, એ વાત નક્કી છે. સિદ્ધાંત ભલે નહીં માને કોઈ તો નહીં સહી, પણ આ સિદ્ધાંત બરોબર છે. ભમરીનું માને કે ન માને, પણ સિદ્ધાંતનો જ અનુભવ કે વિચાર આપણે કર્તવ્ય છે. ઘણું કરીને એ દ્રષ્ટાંત સંબંધી કોઈકને જ વિકલ્પ હશે. એવા કોઈ પ્રોફેસરો હશે, કોઈકને જ વિકલ્પ હશે. એટલે તે દ્રષ્ટાંત માન્ય છે એમ જણાય છે. લોક દ્રષ્ટિએ અનુભવ ગમ્ય છે. લોકો જુએ છે કે ખરેખર ઈયળ ભમરી થઈ નીકળે છે. લોક દ્રષ્ટિએ અનુભવ ગમે છે. એટલે સિદ્ધાંતને વિશે તેનું બળવાનપણું જાણી મહત પુરુષોએ તે દ્રષ્ટાંત આપતા આવ્યા છે. અને કોઈ પ્રકારે તેમ થવું સંભાવ્ય પણ જાણીએ છીએ. માટે એ વાત દેખાય છે લોકોને. તેથી એ બળવાનપણુંનો આ દ્રષ્ટાંત મોટા પુરુષો આપતા આવ્યા છે. અને કોઈ પ્રકારે તેમ થવું સંભાવ્ય પણ છે. તે પ્રકારે અર્થમાં લખે છે કે એમ ધ્યાન કરતા કરતા અંતમાં એ ત્યાં જ મરી જાય છે અને એ જ કલેવરમાં ઉત્પન્ન થાય છે.
એટલે જેમ આપણે વધારે જ્યાં પ્રેમ હોય, જે મનમાં ચાલતું હોય ત્યાં ફરી જન્મ લેવો પડે, એવી રીતે જે માણેજી શેઠને પોતાની એકાએક ખેતબાઈ નામની પુત્રી પ્રત્યે અત્યંત રાગ હતો, તો એ ત્રિકમજી શેઠ મરીને પોતાની પુત્રીને પેટે જ અવતાર્યા. એમ જ્યાં રાગ હોય ત્યાં જન્મ થાય, એ પણ સિદ્ધાંત સ્વાભાવિક છે. તો એમ હોય તો એમ પણ બની જ શકે છે. અને કોઈ પ્રકારે તેમ થવું સંભાવ્ય પણ જાણીએ છીએ. એક સમય પણ કદાપી તે દ્રષ્ટાંત સિદ્ધ ન થાય એવું છે એમ ઠરે. માનો એક સમય માટે કે સિદ્ધાંત બરોબર બેસતો નથી એમ ઠરે, તો પણ ત્રણેય કાળને વિશે નિરાબાદ અખંડ સિદ્ધ એવી વાત તેના સિદ્ધ પદની તો છે. ભલે દ્રષ્ટાંત 1 મિનિટ માટે નહીં માનવું નથી બનતો, પણ આ તો બને જ છે કે પરમાત્મા સ્વરૂપનું ધ્યાન કરતા કરતા જરૂર તે જીવ તે સ્વરૂપને પામે છે, તે સ્વરૂપ થવાય છે. સિદ્ધાંત તો એમ છે જ. હા, ધ્યાન એટલે ચિંતવન. આપણે જેમ સજાત્મ સ્વરૂપ આપણે મંત્ર આપ્યો ને, એનું વારંવાર ચિંતવન કરતા તે રૂપ થવાય. ખાલી બોલ બોલ નહીં, પણ ધીમે ધીમે આપણો ઉપયોગી આમાં રહે કે મારું સ્વરૂપ શું. કૃપાલદેવ શુદ્ધ આત્મા છે. સહજ આત્મ સ્વરૂપ કહો કે શુદ્ધ આત્મ સ્વરૂપ એક જ છે. સહજ એટલે શુદ્ધ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મા ભાવના કરતા, આત્મ ભાવના ભાવતા ભાવતા જીવ લે કેવળ આની આ વાત થઈ. સ્વરૂપનું ચિંતવન કરતા કરતા તે રૂપ થઈ જાય છે જીવ. પેલી પાડાની વાત આવે ને, ધ્યાન જો એકાગ્ર ચિંતા નામ ધ્યાન એકાગ્ર ચિત્ત કરીને કોઈ પણ વસ્તુ આપણા મનને એક તાર કરવું, લીન કરવું, તેનું નામ ધ્યાન છે. આત્મધ્યાન જુદી વસ્તુ છે. એ તો જ્ઞાનીઓ કરી શકે. જેને આત્મા પ્રાપ્ત થયો હોય તે આત્મધ્યાન કરે. આપણે કોનું ધ્યાન કરીએ? એટલે આપણા માટે કૃપાલદેવે કહ્યું આત્મા ભ્રાંતિ સમ રોગ નહીં. આપણા માટે આત્મા ભ્રાંતિ સમાન આપણને કોઈ બીજો મોટો રોગ નથી. કેમ કે અનાદિકાળનો રોગ છે. કોઈ કાળે આત્મભ્રાંતિ ગઈ નથી. આત્મભ્રાંતિ સમ રોગ નહીં. અને સદગુરુ વૈદ્ય સુજાણ એટલે નિષ્ણાત. આત્મભ્રાંતિને દૂર કરવાના સાચા વેદ કોણ? સદગુરુ, સતગુરુ. સત એટલે આત્મા. આત્મા જેને પ્રાપ્ત છે તેવા પ્રાપ્ત પુરુષ, તે જ મોક્ષ માર્ગમાં આપ્ત પુરુષ છે. એટલે સાચા સદગુરુ એના વેદ છે. કોના? આત્મભ્રાંતિને દૂર કરવાના. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, એ રોગને મટાડવાના સદગુરુ વૈદ્ય સુજાણ. પછી ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં. વેદ આપણને પથ્ય આપે કે ભાઈ તમારે એસિડિટી છે તો તમે મરચાં નહીં ખાતા હો, નહીં તો આ મારી દવા મરચાં ખાઈ જશે. એસિડિટીની દવા માટે દવા આપું, પણ તમે પાછા મરચાં ખાયા કરો એટલે એ પછી પિત્ત વધે. આ દવા એને ખાઈ જાય, દવાને એ ખાઈ જાય. એ પરેજી કહેવાય. જેને પૂરું આજ્ઞા પથ્ય નહીં, પથ્ય પાલન કરવું. એટલે જે રોગ થયો હોય, કફ થયો હોય તો કે ભાઈ મિષ્ટાન ઓછું ખાજો, નહીં તો કફ વધશે. વાયુ થઈ ગયું બહુ તો વાયડા, બાલ, પાપડી વગેરે શાક ઓછા ખાજો. અને પિત્ત થઈ ગયું તો મરચાં ઓછા ખાજો, તો દવા કારગત કરશે. એ પથ્ય પાલન કહેવાય. અહીંયા આપણે ગુરુ આજ્ઞા જોઈએ. આજ્ઞા વગરનું કરેલું સાર્થક નથી. જેમ પથ્ય પાલન ન કરે ને દવા લે તો એ અસર ન કરે, તેમ ગુરુ આજ્ઞા શું છે? ગુરુએ કહે એમ કરવું. નહીં તો આપણી ઈચ્છા પ્રમાણે કરીએ. ભાઈ દવા તો ઘણી તાવની પેલા રાખે છે ને દુકાનોમાં ઘણી મળે કે ભાઈ મને તાવ આવ્યો, ગોળી આપી દે ને બે. ખાંસી થઈ ગઈ, આ નકામાં 300 રૂપિયા 200 આપવા ફીસના, એના કરતો ચાલો લઈ લો અહીંયાથી. કોઈક વાર બેસી જાય માનો, પણ રોગ જો અસાધ્ય હોય, જેમ આત્મભ્રાંતિ અનાદિનો રોગ છે,
તેમ બહુ ઊંડો રોગ હોય તો એ કંઈ આવી રીતે સારા બાટલા જોઈને કે એક બાટલો મને આપી દે ના, બહુ સુંદર તે પેકિંગ, એથી કંઈ રોગ ના માટે આપણો. તેમ ગુરુને આપણે ડાક્ટરને વૈદ્યને બતાવીને દવા લઈએ છીએ. તેમ ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં. અને ઔષધ શું છે? વિચાર ધ્યાન, વિચાર રૂપ ધ્યાન આપણા માટે. દવા શું? આત્મભ્રાંતિને કાઢવાની. વિચાર રૂપ ધ્યાન. કોનો વિચાર? નાની પુરુષે જે ઉપદેશ કર્યો છે આપણને એનો વિચાર કરો. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, કૃપાલ લખે છે. અને વિચાર વગર કર વિચાર તો પામ. બીજું કહીએ કેટલું? કૃપાલે અમે તો બધું કહી દીધું, હવે તું આના પર વિચાર કર કે આ શું કે છે. દરેક કામ આપણે સમાજના અંદરના ઘરના બધા વિચારપૂર્વક કરીએ છીએ. વિચાર કરીને નહીં તો નુકસાન આવી જાય. તેમ નાનીઓ પર અમે શું કહ્યું તે વિચારો. વિચાર રૂપ એકાગ્ર ચિત્ત કરી વૃત્તિ અખંડ સન્મુખ. અમે મૂળ માર્ગમાં કૃપાલજી અમે કહીએ છીએ તમારી વૃત્તિને અખંડ અમારે સન્મુખ કરીને સાંભળો. એટલે કે ભાઈ અમે શું કહીએ છીએ તેમ એકાગ્ર ચિત્ત કરીને જ્ઞાનીના વચનને વિચારીએ તો શું કહેવા માંગે છે આપણને અંદર ઉતરે. આપણું ચિત્ત બહાર ભટકતું હોય માનો, અને ખાલી વાંચ્યા કરતા હોય તો બધું ઉપરનું જાય, અંદર કંઈ અસર નહીં થાય. એટલે આપણા માટે વિચારરૂપ ધ્યાન. આ બધું આપણે જે કરીએ છીએ હમણાં જે કંઈ પણ આ નાની પુરુષના વચનની વિચારણા એ સમજવા માટે એ ધ્યાન છે, એકાગ્ર ચિત્ત છે અહીંયા આપણું. તો અહીંયા ચિત્ત બહાર ભટકતો હોય તો એ ધ્યાન નથી. હા, નહીં એ પાઠ કરીએ છીએ ને એની સાથે એના અર્થ સહિત પાઠ થાય તો ભક્તિ ઉવે. અર્થ સહિત સમજેલા હોય ને, જેમ કે કોઈ પણ એક પદ બોલતા હોઈએ, ભક્તિ છે, બધી ભક્તિના જ પદો છે. આ ભક્તિ એટલે પ્રેમ, ખરી ભક્તિ. પણ એ પ્રેમ ન હોય તો કોણ વિચાર કરે? શાના માટે વિચાર કરવા? 6 પદના એથી શું મળે? એટલે એને પ્રેમ, સત્પુરુષના ગુણો પ્રત્યે આપણને પ્રેમ હોય કે ભગવાન એ કેવી રીતે બન્યા, તો એને 6 પદનો વિચાર કરીને તે દ્રઢતા કરી સંસારનો મોહ કાઢ્યો. એટલે દેહાદિ પ્રત્યે મમત ભાવ તોડ્યો અને દેહ પ્રત્યે કે પર પ્રત્યે અહમ મમત્વ ભાવ તો એને કાઢી નાખ્યો. ત્યારે જ્ઞાની પુરુષ બન્યા છે. જન્મથી મુક્ત થયા. મારે પણ એવું કરવું છે. એમ આપણી જો અંદરની ભાવના હોય એ પ્રેમ છે, લક્ષ્યપૂર્વકની ભક્તિ છે. આપણે ખાલી સાંડ ભક્તિ નથી. પ્રવેશિકામાં બ્રહ્મચારી લખ્યું છે કે તાલ તંબુરા વગાડે ભક્તિ કરે, પણ શું બોલ્યા એ તો ખબર નહીં. રાધાને કાને ઝાલ ઝબૂકે, અસલ એ આવ્યું. ત્યારે પેલા ગાવનારા શું ગાવે? રાધાને કાનો ઝાલર બુકે, રાધાને કાનો ઝાલર બુકે. એ બીજાએ પૂછ્યું કે ભાઈ આ તમે શું બોલતા હતા? તો કે એ તો ખબર નહીં, કે સામાવાળા એમ બોલાવતા હતા રાધાને કાનો ઝાલર બુકે, રાધાને કાનો ઝાલર બુકે. એ અમને કંઈ ખબર નથી. આ સાંડ ભક્તિ કહેવાય. તાલ તંબુરાની મિનિંગ કંઈ ખબર નથી. જ્યારે અસલ શું હતું કે રાધાને કાને ઝાલ ઝબૂકે, રાધાને કાને ઝાલ ઝબૂકે. એના બદલે પેલા તાલ તંબુરામાં આવું બોલાતું હતું. આમ આ ભાવ ભક્તિ વગરની ભક્તિ છે, ખાલી વાજિંતરની. જ્યારે આપણી તાત્વિક ભક્તિ છે, બધા જ પદોમાં ગૂઢ રહસ્ય રહેલું છે. અને ભક્તિ પ્રધાન દશાએ આ વિચાર બના છે. ખાલી અહીંયા આપણને અંશે પણ જો ભક્તિ એટલે પ્રેમ જો ન હોય કૃપાલદેવ પ્રત્યે, એના વચનો પ્રત્યે, તો આપણે અહીંયા આવીને બેસીએ નહીં. એટલે ઊંડાણમાં ભક્તિ છે જ. એટલે 6 પદનો પત્ર પણ અહીંયા વિચાર કરવાનું જ કહે છે.
જ્ઞાનીઓ વિચાર કરવાનું જ કહે છે આપણને. આ ભક્તિ પણ શા માટે કરવી છે? વિચાર આવે એના માટે. અને આપણને વિચાર ના આવતા હોય તો આપણે ઘરે એના અર્થ વાંચવા જોઈએ તો વિચાર આવે. કેમ ના આવે? બધું પ્રેમ લાવવા માટે કરવું છે. ગમે તેટલું વાંચીને જો ભગવાન પ્રત્યે પ્રેમ ના આવ્યો, એના ગુણો પ્રત્યે, તો બધું નિષ્ફળ છે. હા, અને અર્થ ઘરે વાંચીએ તો ભક્તિમાં જરૂર ભાવ આવે. જરૂર ભાવ. એના અર્થ આપણે જાણીએ તો વિશેષ ભાવ આવે. પહેલા શ્રદ્ધારૂપ કઈ નહીં હોય તો ભાઈ હું કઈ નહીં જાણતો, આપ કોઈ તો બધું સત છે, પણ ધીમે ધીમે એને વિચાર તો કરવો જ પડશે. એટલે કૃપાલ કે વિચાર વિના જ્ઞાન થાય નહીં. વિચાર વગર કદી જ્ઞાન નહીં થાય. પણ વિચાર પણ ક્યારે આવે? તો કે એને આ જ્ઞાન જાણેલું હોય તો વિચાર આવે. તો કેમ આવે? એટલે અહીંયા કે છે તે ભક્તિને વિશે નિષ્કામ એવી, પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય તો તે ઘણા દોષથી નિવૃત્ત કરવાની યોગી એવી હોય છે. જ્યારે અલ્પ એવું જ્ઞાન અથવા જ્ઞાન પ્રધાન દશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વચ્છંદ આદિ દોષ પ્રત્યે અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે. ઘણું કરીને એમ હોય છે. જ્ઞાન પ્રધાન દશામાં ચરિત થવાની ઘણી સંભાવના છે. તેમાં પણ આ કાળને વિશે તો ઘણા કાળ સુધી જીવન પર્યંત જીવે ભક્તિ પ્રધાન દશા આરાધવા યોગી છે એવો નિશ્ચય જ્ઞાનીએ કર્યો જણાય છે. અમને એમ લાગે છે અને એમ જ છે. એટલે કે પ્રેમ સહિતની ભક્તિ જોઈએ. કૃપાલદેવે ખીમજીભાઈને લખ્યું કે તમને જેવી જ્ઞાનની પીપાસા છે, બધું જાણવાની, પણ તમને ભક્તિ તો છે નહીં, તો તમારે કે આ જાણીને શું કરવું છે? બીજાને કહેવા માટે કે ભાઈ જુઓ આમ છે તેમ છે, એથી તો ઉડતું માનમાં પડાય. પણ મારે આ વાત સમજવી છે અને મારે ભગવાનના ગુણો પ્રત્યે અંતરનો પ્રેમ પ્રગટાવવો છે, એના માટે જાણવું છે. એમ સહી આત્મલક્ષી સાધના હોય તો એને લાભ જ થાય. આ પ્રકારે વિશે જણાવે છે, જે આપણે અડધો રોજ પત્ર વાંચ્યો છે, મોટો છે, બાકીનું વિવેચન પણ છે, એ આપણે આવતીકાલે. વચનામૃત પત્રાંક 394, મુંબઈ, શ્રાવણવદ 10/1948. સૌભાગભાઈનો ઉપરનો આ પત્ર છે. કાલે આપણે વાંચતા હતા. છેલ્લો ભાગ બાકી હતો. છેલ્લા ભાગમાં, છેલ્લા પેરેગ્રાફમાં કૃપાલે લખે છે, જીન સ્વરૂપ થઈ જીન આરાધે તે સહી જીનવર હોવે રે. જીન સ્વરૂપ થઈ જીન આરાધે તે સહી જીનવર હોવે રે. આનંદ ગંજી અને બીજા બધા જ્ઞાની પુરુષો એમ જ કહે છે, અને જીન વળી બીજો પ્રકાર કહે છે. આનંદ ગંજી અને બીજા બધા જ્ઞાની પુરુષો એમ જ કહે છે, અને જીન વળી બીજો પ્રકાર કહે છે કે અનંતવાર જીન સંબંધી જે ભક્તિ તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં. જીન માર્ગને વિશે ઓળખાતા એવા સ્ત્રી પુરુષો પણ એમ કહે છે કે અમે જીનને આરાધીએ છીએ, અને તે આરાધવા જાય છે અથવા આરાધન કરવાને વિશે ઉપાય લે છે. તેમ છતાં જીનવર થયેલા એવા તે દેખાતા નથી. ત્રણેય કાળને વિશે અખંડ એવો સિદ્ધાંત તો અત્ર ખંડપણાને પામે છે. ત્યારે હવે એ વાત વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી? શું કહ્યું કૃપાલે? વિચારવા માટે કહ્યું આપણને કે જીન સ્વરૂપથી જીન આરાધે તે સહી જીનવર હોવે. જીન સ્વરૂપ પ્રાપ્ત કરીને જીનની જે આરાધના કરે તે નક્કી જીનેશ્વરની પદવીને પામે છે. એટલે કે વિતરાગ થાય છે, કેવળ નાની થાય છે. એમ આનંદગંજી કહ્યું, અને બીજા જ્ઞાની પુરુષો પણ એમ જ કહે છે. અને વળી જીન એટલે ભગવાન વળી બીજો પ્રકાર કે છે, તો એ કેમ સમજવું? અનંતવાર જીન સંબંધીની જે ભક્તિ, અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું, પણ છતાં પ્રાપ્તિ કેમ નહીં થઈ?
એટલે અનંતવાર જીન સંબંધીની ભક્તિ કરવા છતાં, જીનેશ્વરની ભક્તિ કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં. અપેક્ષા છે દરેકમાં. કેમ નહીં થયું? તો હજુ કે છે જીન માર્ગને વિશે ઓળખાતા એવા સ્ત્રી પુરુષો જે જીન માર્ગ, જૈન માર્ગમાં વર્તા એવા સ્ત્રી પુરુષો પણ એમ કહે છે કે અમે જીનને આરાધીએ છીએ, અમે જીનેશ્વરની ભક્તિ કરીએ છીએ, તો એ આરાધીએ છે છતાં, ઉપાય લીએ છે છતાં જીનવર થયેલા એવા તે કેમ દેખાતા નથી? શું વાત કરી કે સર્વ જ્ઞાની પુરુષો એમ કે છે કે જીનનું સ્વરૂપ, જીન સ્વરૂપ થઈ જીન આરાધે તે સહી જીનવર હોવે, તો પછી જૈનો કે છે કે અમે હંમેશા ભગવાન તીર્થંકરની આરાધના કરીએ છીએ, આરાધન કરવાને વિશે ઉપાય લે છે, તેમ છતાં જીનવર થયેલા એવા તે દેખાતા નથી. તો કોણ કેટલા જીનવર બની ગયા એટલી બધી આરાધના કરવા છતાં? આવો સિદ્ધાંત જે છે ત્રણેય કાળને વિશે અખંડ એવો સિદ્ધાંત. કયો સિદ્ધાંત? કે જીન સ્વરૂપથી જીનને જે આરાધે તે સહી જીનવર હોવે, એવો જે સિદ્ધાંત છે ત્રણેય કાળમાં પ્રતિપાદિત, તે અહીંયા ખંડપણાને પામે છે. તેનું શું? આખો સિદ્ધાંત ભગવાનનો ખંડિત થાય છે ત્યારે બે વાત વિકલ્પ કરવાયું કે કેમ નથી? તો આ બે વાતનો ફરક કેમ? નાની પુરુષો બધા કહે કે જીન સ્વરૂપ થઈ જીનને આરાધે તો સહી જીનવર હોવે, અને જે જીનેશ્વરને આરાધના કરનારા બધા શ્રાવકો એમ કે છે કે અમે ભગવાનની પૂજા કરીએ છીએ, આ પ્રતિક્રમણ કરીએ છીએ, સામાયિક કરીએ છીએ, તો અમને જીનેશ્વરની પદવી પ્રાપ્ત કેમ નહીં થઈ? કારણ શું? કે આપણી બધી ઉપલબ્ધ ક્રિયા અંતરસ્પર્શના રહિતની છે. અને પેલી જે ઉપર વાત કરી છે જીન સ્વરૂપથી જીનને આરાધે તે સહી જીનવર હોવે રે, એનો અર્થ 393 પત્રના પહેલાના પત્રમાં એ વાત લખી છે. તેમાં બ્રહ્મચારી વિવેચનમાં કહ્યું છે, આપણે વિવેચન 393 રહી ગયેલું, એમાં વાત કરી જીન કોને કયા? જીન સ્વરૂપ થઈ જીનને આરાધે. જીન રાગ દ્વેષ અજ્ઞાનને જેણે જીતી લીધા એવો સમ્યક દ્રષ્ટિ મહાત્મા પણ જીન કહેવાય, જીનની કોટીમાં આવી ગયો. એ વાત બ્રહ્મચારી 3 લીટીનું વિવેચન છે 393 પત્રનું. તેમાં કે છે જીન એટલે જેણે રાગ દ્વેષ અજ્ઞાન જીત્યા છે તે અનંતાનુબંધી. અનંતાનુબંધી રાગ દ્વેષ જેના જીતાઈ ગયા સાથે પ્રકૃતિઓ, તે સમ્યક દ્રષ્ટિ થાય છે. એવો સમ્યક દ્રષ્ટિ થઈને જે જીનેશ્વરની આરાધના કરે તો તે સહી જીનવર હોવે. નક્કી વાત છે. સમ્યક દ્રષ્ટિ મહાત્મા જ કેવળ જ્ઞાની બને છે. એટલે પ્રથમ તો જીન થાય. અનંતાનુમની ક્રોધમાન માયા લોભ મિથ્યાત્મોની વિશ્રમોની સંકિત મોની, એ 7 પ્રકૃતિઓને જે ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય કરે તો ઉપશમ સંકિત ક્ષયોપશમ સંકિત કે ક્ષય સંકિત થાય. એવો આત્મા તે જીનની આરાધના કરે તો સહી જીનવર હોવે. જીન એટલે જેણે રાગ દ્વેષ અને અજ્ઞાન જીત્યા છે તે ચોથે ગુણસ્થાન કે પણ એ અંશે જીતાય છે. સમ્યક દ્રષ્ટિ ચોથે ગુણસ્થાન કે તો અંશે ત્યાં જીતાય છે. આ અનંતાનુબંધી સંબંધી જીત મળે છે. તેથી સમ્યક દ્રષ્ટિને પણ જીન કહ્યા છે, પણ અત્યારે તો એવા વિશાળ અર્થ રહ્યા નથી. જીન એટલે હાલમાં તો અરિહંત જ કહે છે. હમણાં જીન કોને કહે? અરિહંત, ભગવાન જીન. પણ શાસ્ત્રોમાં તો ચોથે ગુણસ્થાન કે આવેલા સમ્યક દ્રષ્ટિ પણ જીનની કોટીમાં આવી ગયા. સમ્યક દ્રષ્ટિ જીન, જેને આત્માનો અનુભવ થયો તે પણ જીન કહેવાય. પછી દેશ વિરતિ જીન, શ્રાવકરાવત આવ્યા, ફરી બીજા 4 કસાય ગયા, અપ્રત્યાખ્યાની, ફરી પ્રત્યાખ્યાની પણ ગયા, તો સર્વવીરતી જીન, અને સંપૂર્ણ જેના રાગદ્વેષ ગયા તે છે જીનેશ્વર કેવળી. તો અહીંયા કહેવાનો આશય કે અમને
એટલી સામાયિક પ્રતિક્રમણ કે પૂજા કરવા છતાં અમને જીનેશ્વરની પદવી પ્રાપ્ત કેમ નહીં થઈ, કે પહેલા સંકિત કેમ થાય એ જ લક્ષણ ખબર નથી. આત્માના લક્ષ્ય આરાધના થઈ જ નથી, માત્ર પુણ્યના લક્ષ્ય. પુણ્ય મળશે, દેવલોક મળશે, આ મોમાં સુખી થવાશે, બ્રહ્મમાં સુખ મળશે, એવી માત્ર બહારની કામનાથી જે ભગવાનની પૂજા વગેરે કરવામાં આવી, તેથી ક્યાંથી મળે? મોક્ષ તો દૂર રહ્યો, જીનેશ્વરની પદવી તો પણ સંકિત પણ નહીં થાય. લક્ષ્ય સહિતની ક્રિયા હોવી જોઈએ. આપણા નિત્યક્રમમાં શરૂઆત થાય ને એને પહેલા પાના પર લખ્યું, આ ક્રિયા ભક્તિ લક્ષાર્થથી હોવી જોઈએ. શાના માટે કરો છો? જન્મથી મુક્ત થવા. આજ્ઞા ભક્તિ શા માટે છે? દેવલોક માટે નથી, પુણ્ય માટે નથી, પણ જન્મથી મુક્ત થવું એ લક્ષ્ય હોવો જોઈએ. મોક્ષ એ લક્ષ્ય જો આરાધના થાય તો એ ખાતામાં જાય, પછી પુણ્યના લક્ષ્ય તો પુણ્યના ખાતામાં જાય. પુણ્યનું ફળ તો એકાદ ભવ ઇન્દ્રિય સુખ છે, દેવલોક આદિ, બાકી કંઈ નથી. એટલે જન્મ જરા મરણથી મુક્ત થવાનો યથાર્થ લક્ષ્ય હોય તો જ પોતે જીન સ્વરૂપ થાય. ભલે સાક્ષાત આત્માના અનુભવ રૂપ નિશ્ચય સમ્યક દર્શન નથી, માનો આપણા જીવન, પણ જો કૃપાલ દેવે 751માં પત્રમાં જે કહ્યું કે શ્રદ્ધારૂપ સંકિત, દ્રઢ શ્રદ્ધા, વ્યવહાર સંકિત, દેવગુરુ ધર્મનું યથાર્થ શ્રદ્ધાન પણ જો યથાર્થ હોય તો એને પણ 15 ભવે મોક્ષ મળે. તો એવો જે લક્ષ્ય કરીને પણ જો જ્ઞાની પુરુષના વચનોની આરાધના માત્ર આત્માર્થે જન્મથી મુક્ત થવાર્થે કરે તો પણ એ ખાતામાં આવે. આપણા જેવાને તો પછી બધી ક્રિયા આપણી ફૂક જાય નહીં જાય. જો તમને સાચી શ્રદ્ધાથી, પુરુષ કે શ્રદ્ધા પરમ દુલ્હા, એ શ્રદ્ધા દ્રઢ રાખી સાચા દેવ મારા અરિયંત, સાચા ગુરુ નિર્ગ્રંથ, સાચો ધર્મ કેવલી પ્રરૂપિત અહિંસા પરમો ધર્મ, એ ત્રણેયની તત્વ શ્રદ્ધામાં સમ્યક દર્શન રહેલું છે. અથવા કૃપાલ કે આ 6 પદ છે તે સમ્યક દર્શનના મુખ્ય નિવાસના સ્થાનક છે. એ હોય અને પછી આરાધના આત્માર્થ લક્ષ્ય થાય તો જરૂર જીન સ્વરૂપથી જીનને આરાધે. પણ માત્ર ક્રિયા ઉપલક્ષ છે, ક્રિયા છે દેહની, સામાયિક પ્રતિક્રમણ આદિ જો સાચા હૃદયથી નહીં હોય તો આત્માર્થના લક્ષ્ય તે સમ્યક દર્શન પણ પ્રાપ્ત ન કરાવે. પણ કે છે આજકાલ તો અર્થ એ જ રહ્યા છે, જીન એટલે જાણે અરિયંત, પણ સમ્યક દ્રષ્ટિ પણ જીન કહેવાય છે. એટલે સમ્યક દ્રષ્ટિ થઈને જીન સ્વરૂપ થઈ જીનને જે આરાધે તે સહી જીનવર હોવે તો જરૂર જીનેશ્વરની પદવીને પામે. પછી લખે છે, સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીનરું, સમજામણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. સદગુરુના ઉપદેશ વણ જીનનું સ્વરૂપ જ ન સમજાય. સાચા સદગુરુ વગર દેવ અને ધર્મનું સ્વરૂપ જ સમજાતું નથી. ભગવાન તીર્થંકરો તો આજે કહેવા આવે નહીં. વર્તમાનમાં જે સત્પુરુષ હોય, સદગુરુ, તે જ આપણને માર્ગ સમજાવે. એટલે ભગવાનનું જે વાસ્તવિક સ્વરૂપ સમજાવનાર સદગુરુ છે અને સાચો ધર્મ બતાવનાર પણ સદગુરુ છે. સદગુરુના ઠેકાણે જો અસદગુરુ હોય તો ભગવાનનું સ્વરૂપ પછી પેલું થાય, સમર્થન આદિ સિદ્ધિ, વર્ણન સમજે જીનનું, રોકી રહે જે બુદ્ધિ. ભગવાન તો અમને તો 8 પ્રાતિહારી હોય, દેવો બધા સેવક હોય, સંવત્સર રચાય, ભગવાનના લાખો દેવ આવે, એનું જ વર્ણન સમજે. ભગવાન તો વિતરાગ છે, એની વિતરાગતા જ એની મહાનતા છે. એ એક નાની બતાવે આપણને. એટલે સદગુરુના ઉપદેશ વગર પણ સમજાય ન જીનરૂપ. અને સમજાવણ ઉપકાર છો, તમને ભગવાનનું સ્વરૂપ જ નથી સમજાયું તો એનો તમે ઉપકાર કેવી રીતે માનશો? તમને કેમ લાગશે? સદગુરુ જ્યારે ભગવાન તીર્થંકરોનું સ્વરૂપ સમજાવે ત્યારે આપણને મહાન લાગે. ઓહો, તીર્થંકર એ તો મહાન પુરુષ છે. પણ જ્યારે સત્પુરુષ દ્વારા એનું
સ્વરૂપ સમજવામાં આવે તો, કેમ કે જેમ કે એ તો સાકરનો પહાડ છે, પણ આ સાકરનો દાણો એમને ચાખેલો છે કે કેવી વસ્તુ છે સાકર. આપણે તો મીઠાના ગાંગડા જ ખાધા હોય આખી જિંદગી, સાકર નહીં જોઈ હોય તો આપણને શું ખબર સાકરનો સ્વાદ શું હોય. પણ જ્ઞાનીએ આત્મા અનુભવ કરેલો છે અને અમે જે અનુભવીએ ત્યાં સંપૂર્ણ છે, એકદમ સંપૂર્ણ નિરાવરણ થયેલો શુદ્ધ આત્મા અનંત સુખ સર્વકાળને માટે વેદે એ તીર્થંકરોનો મહાન અજબ ગજબ છે. એક જ્ઞાની જ આપણને સમજાવી શકે તો સમજાવણ ઉપકાર 100. સદગુરુના ઉપદેશ શ્રવણ સમજાય ન જીન રૂપ, સમજાવણ ઉપકાર 100 સમજે જીન સ્વરૂપ. અને ભગવાનનું સ્વરૂપ યથાર્થ જ્યારે સદગુરુ દ્વારા સમજાશે ત્યારે તો પોતે જ જીન સ્વરૂપ થઈ છે, સમ્યક દ્રષ્ટિ થઈ જશે, પોતે આત્મજ્ઞાની થશે, એને અનુભવ થશે ત્યારે સમજાશે કે ભગવાન તો મહાન વસ્તુ છે. એમ આ પેરેગ્રાફનો અર્થ એ થયો કે કૃપાલને ક્યાં સિદ્ધાંત પડે વિચારો. એમ કેમ બધા જ્ઞાનીઓને આનંદજી તો એમ કે છે કે જીન સ્વરૂપથી જીનને આરાધ્ય થઈ જીનભર હોવે સમ્યક દ્રષ્ટિ થઈને જો ભગવાને કહેલા તત્વની ઉપાસના કરે તો કાળાંતરે તે જરૂર કેવળાની થાય. તો કે ભગવાન એમ કે છે કે અમે અનંતવાર આ બધા જીવો કે છે અમે આરાધના કરી છે, અનંત કાળથી અનંતવાર જીન દીક્ષા અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું તો અમને જીન સ્વરૂપ પ્રાપ્ત કેમ નહીં થયું? ક્યાં ભૂલ રહી ગઈ? તો કે તમારો જ્ઞાની સાચા પુરુષ નહીં મળવાથી લક્ષ્ય આત્માર્થનો નહીં થયો, લક્ષ્ય બીજો હતો, એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં થઈ. જેમ કે સુકવવા છે કસાય આપણા અંતરના તપ કરીને, પણ અજ્ઞાની તપમાં ધર્મ બતાવે તપ કરો, પણ તપ કરીને મારે કરવું છે શું? તો કે તપ કરીને તમારા અંતરંગ કસાયો ક્રોધ માન માયા લોભને સૂકવવા છે. તમે માત્ર આ દેહને સૂકવી નાખો અને આત્માર્થને અંદર રહેલા જે વેરીઓ એ મોહની કર્મની 28 પ્રકૃતિઓ નહીં સૂકવો તો કોઈ કાળે કલ્યાણ નહીં થાય. તેથી કે બાય તપ ન કરવું એમ નથી, કરવું પણ અંતર આત્મશુદ્ધિના લક્ષ્ય કરવું કે મારા કસાયો કેટલા ઘટે છે કે નહીં તો ખાલી ક્રિયા જડપણું થઈ ગયું, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. જ્ઞાનીઓને દયા આવે છે, કેટલું બધું તપ જપ કરે પણ લક્ષ્ય જો આત્માર્થનું ન હોય તો બધું પુણ્યના ખાતે જાય છે. આ પ્રમાણે આ પેરેગ્રાફ પણ પૂરો થયો. હવે એનું વિવેચન છે બ્રહ્મચારી કરેલું તે આપણે વાંચીએ. પત્રાંક 300 વચનામૃત પત્રાંક 394 વિવેચન. મન મહિલાનું રે વાલા ઉપરે એ પદ આપણે રોજ બોલીએ છીએ વચનામૃત વિવેચનમાં ભાગ 2માં, બુધામૃત ભાગ 2 પાનું 95. એમાં કહ્યું મન મહિલાનું રે વાલા ઉપરે એ પદ આપણે રોજ બોલીએ છીએ 8-10માં. મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરાન, તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે, નાના ક્ષેપ કવન ધન ધન શાસન શ્રીજીન વર્તણું. મન મહિલાનું રે વાલા ઉપર એ પર આપણે રોજ બોલીએ છીએ તેનો આ 2-3 પત્રોમાં વિસ્તાર કર્યો છે. આપણે 393માં જોયું, હમણાં 394 આપણે વાંચીએ છીએ એમાં આ છે અને 395માં આ વાત કરીએ. એટલે કે છે તેનો આ 2-3 પત્રોમાં વિસ્તાર કર્યો છે કૃપાલદેવે. પતિવ્રતા સ્ત્રી આખો દિવસ કામ કરે પણ પતિને વિસરે નહીં. આખો દિવસ કામ કરે પણ લક્ષ્ય તેનો ત્યાં જ રહે. એ ભલે સંસાર પ્રત્યે પ્રેમ છે, આપણને તો દ્રષ્ટાંત એમાં લેવાનું છે. એથી આપણો પ્રેમ ક્યાં થવો જોઈએ વિચારવાનું છે. પતિવ્રતા સ્ત્રી
આખો દિવસ કામ કરે પણ પતિને વિસરે નહીં, તેમ મુમુક્ષુને બીજા કામ કરવા પડતા હોય તો એ જ્ઞાની પાસેથી જે શ્રવણ કર્યું છે તે ભૂલાય નહીં, ચિત્ત બીજે જાય નહીં, ત્યારે લીન થયું કહેવાય. આપણે મુમુક્ષુ પતિવ્રતા સ્ત્રીના સ્થાને પતિવ્રતા રૂપ મુમુક્ષુ ને બીજા કામ કરવા પડતા હોય તોય નાની પાસેથી, આપણા માટે કૃપાલય પાસેથી એમનો જે બોજ શ્રવણ કર્યો હોય તે ભૂલાય નહીં, ચિત્ત બીજે જાય નહીં, એવો પ્રેમ. ખરેખર અંતરંગનો પ્રેમ હોય તો આપણું મન સહેજે ત્યાં જાય, એને કંઈ લઈ જવું નહીં પડે. સંસારમાં આપણી પ્રીતિ સર્વજીવોની કોઈની પુત્રમાં હોય કે કોઈની સ્ત્રી પ્રત્યે હોય કે કોઈની પૈસામાં હોય, ધનાદિમાં, માન મોટાઈમાં, તો એનું મન વારંવાર ત્યાં જાય, લઈ જવું ન પડે. તે ભગવાનના ગુણો પ્રત્યે અત્યંત જો રાગ થયો હોય, એનું સ્વરૂપ ઓળખાયું હોય તો એનું મન સહેજે ત્યાં જાય. એટલે કે છે મુમુક્ષુને બીજા કામ કરવા પડતા હોય તો એ જ્ઞાની પાસેથી જે શ્રવણ કર્યું છે તેમ શુદ્ધ ધર્મે રેમન ધડ ધરે. જે શ્રવણ કર્યું હોય તે ભૂલાય નહીં, ચિત્ત બીજે જાય નહીં, ત્યારે લીન થયું કહેવાય. જ્યાં પ્રેમ હોય ત્યાં જ ચિત્ત રહે છે, જ્યાં પ્રેમ હોય ત્યાં જ ચિત્ત રહે છે. આપણને ભક્તિ કરવાનું શા માટે કહે? એના માટે જ કે ભગવાન પ્રત્યે જ અને તને જો સાચી ભક્તિ જો પ્રગટી પ્રેમ, તો તારું મન બીજે ક્યાંય નહીં જાય સંસારમાં, વિષય કસાયમાં. અને એ સત્પુરુષના વચન વાંચવાથી જ વિષય કસાય ઝેરરૂપ છે એ જ્યારે સમજાય અને જ્ઞાની પ્રત્યે પ્રેમનું ફળ અદ્ભુત આવે, જન્મથી મુક્ત થવાનું, એક પક્ષી રાગ હોવાથી આપણો પણ રાગ નાશ પામે, એવું જ્યારે એને સમજાય ત્યારે તેનું મન ત્યાં જ રહે. જ્યાં લાભ લાગે ત્યાં દોડે. આમાં આપણને લાભ છે કે ભાઈ અનંત જન્મ છૂટશે આપણા, નહીં તો અનંતકાલથી રજડીએ છીએ. માટે જ્ઞાની પુરુષના શરણમાં રહેવું આપણા માટે હિતરૂપ છે. જ્યાં પ્રેમ હોય ત્યાં ચિત્ત રહે છે. દેહ ભલે બીજે હોય, દેહ ભલે બીજે હોય, પણ જે વસ્તુમાં પ્રેમ હોય ત્યાં ચિત્ત રહે. ભલે ને આપણે અહીંયા બેઠા હોઈએ અને આપણું માન આપણા ઘરમાં હોય, આપણા ભલે દુકાન હોય, દુકાનમાં હોય કે ત્યાં શું થતું હશે, તો આપણું મન ત્યાં તરત જ દોડે કે શું થયું હશે, માલ મોકલ્યો હશે કે નહીં, પૈસા આવ્યા હશે કે નહીં. જ્યાં પ્રેમ હોય ત્યાં જીવ દોડે, તેમ મન ત્યાં જાય. પણ જે વસ્તુમાં પ્રેમ હોય ત્યાં ચિત્ત રહે. ભલે દેહ બીજે હોય, ભક્તિમાં બેઠા હોઈએ આપણે, પણ આપણે અત્યંત પ્રેમ હોય ત્યાં મન આપોઆપ ચાલી જાય. પતિવ્રતા સ્ત્રીનું ચિત્ત બીજા કામ કરવા છતાં પતિ સિવાય બીજામાં ન રહે. એવી સતી સ્ત્રીઓ પણ આ કાળમાં દુર્લભ થઈ પડી છે. કાળ એવો વિકરાળ આવી ગયો કે પૂર્વ જન્મ સતયુગમાં આવી સતીઓ હતી કે જેનું નામ સવારમાં લેવામાં આવતું. પોતામાં એવા ગુણો આવે એના માટે, કેમ કે એની વૃત્તિ એકમાં સ્થિર છે, બહાર ભટકતી નથી બીજાઓમાં. પતિવ્રતા સ્ત્રીનું ચિત્ત બીજા કામ કરવા છતાં પતિ સિવાય બીજામાં ન રહે. પતિ એને વિસરાતો નથી, એવું આ એક દ્રષ્ટાંત છે. બધા કરતાં પતિવ્રતાનો પ્રેમ સંસારમાં ઉત્તમ ગણવામાં આવ્યો છે. આ પ્રેમ સર્વ કરતાં શ્રેષ્ઠ આ પતિવ્રતા પ્રેમ છે. પોતાના પતિ પ્રત્યે માટે આ દ્રષ્ટાંત લેવામાં આવ્યું છે. કેમ કે બીજું એવું કંઈ પ્રેમનું દ્રષ્ટાંત એને મળ્યું નહીં, માટે આ લીધું છે. પુરુષને સ્ત્રી પ્રત્યે અને સ્ત્રીને પુરુષ પ્રત્યે પ્રેમ હોય છે. સવારમાં ઉઠીને બધી સતીઓના નામ લે છે, તેનું કારણ પણ એ છે.
સવારમાં સતીઓને યાદ કરે, કેમ કે એ પવિત્ર સ્ત્રીઓ છે સંસારિક દ્રષ્ટિએ, કે જેની વૃત્તિ એકમાં સંતોષ માનીને રહેલી છે. બીજાને એ ભાઈ સમાન કે પિતા સમાન કે પુત્ર સમાન માને છે. સવારમાં ઉઠીને બધી સતીઓના નામ લે છે, તેનું કારણ એ પવિત્ર છે. પતિવ્રતાનો પ્રેમ તો સંસાર પ્રત્યે પ્રેમ છે. સંસાર પ્રત્યે છે, એનું ફળ કઈ મોક્ષ ના આવે, સંસાર જ આવે. પતિવ્રતાનો પ્રેમ તો સંસાર પ્રત્યે પ્રેમ છે. એ દ્રષ્ટાંત ઉપરથી અસાંસારિક વસ્તુ પ્રત્યે પ્રેમ કરવાનો છે. આપણે એવો પ્રેમ અસાંસારિક વસ્તુ કે જેથી સંસાર વધે નહીં પણ ઘટે મટે એવી વસ્તુ પ્રત્યે આપણે પ્રેમ કરવાનો છે. એ દ્રષ્ટાંત ઉપરથી અસાંસારિક વસ્તુ પ્રત્યે પ્રેમ કરવાનો છે. આપણા માટે સત્પુરુષ પ્રત્યે, કે સત્પુરુષ આપણા પ્રત્યે રાગ કરતા જ નથી. એટલે કૃપાલદેવ કહે કે રાગ કરવો નહીં, અને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. તમે વિતરાગ રહી શકતા હોય તો ભગવાન પ્રત્યે પણ રાગ કરવાની જરૂર નથી. વિતરાગ રહી શકતા, પણ કે ભાઈ હું તો વિતરાગ તો નહીં રહી શકું, રાગ મારો જાય એવો નથી, તો પછી કરવો પડતો જ હોય તો સત્પુરુષ પ્રત્યે કરવો. કેમ કે સત્પુરુષ આપણા પર રાગ કરતા જ નથી, એટલે આપણો રાગ કેટલો ટકે? જેમ ભલે લાડવો આપણે માટીનો ભીનો કરેલો હોય ફેંકીએ, પણ દિવાલ લુખી હોય તો એ નીચે જ પડી જાય. એમ સામે રાગ ન હોવાથી ચીકણા એટલે ચોટે નહીં ત્યાં. એટલે સત્પુરુષ નિરાગી છે. અને રાગી સંગેરે રાગ દશા વધે. આપણે રાગવાળા, સામી વ્યક્તિ પણ રાગવાળી હોય તો રાગથી રાગ વધે, ઘટે નહીં. રાગી સંગેરે રાગ દશા વધે. એનું ફળ આનંદગંજી કે રાગી સંગેરે રાગ દશા વધે. થાય તીણે સંસારોજી, નિરાગી થીરે રાગનું જોડવું. લઈએ ભવનો પારોજી, નેમિજીને સર નિજ કારજ કર્યું. રાજુલ નારી રે સારી મતી ધરી, અવલંબ્યા અરિહંતોજી. રાજુલ નારી રે સારી મતી ધરી, અવલંબ્યા અરિહંતોજી. નેમિનાથ ભગવાનનું શરણ લીધું. ભલે નેમિનાથે લગ્ન નહીં કર્યા, તેનું શરણ નહીં છોડ્યું. પછી રથ નેમિનાથના નાના ભાઈ કહે કે ભાઈ, ભાઈએ નથી તને ગ્રહણ કરી તો મારી સાથે લગ્ન કર. એ કે નહીં, હું તો એકને ભરી, સતીને એક જ પતિ હોય, મારે તો એ નેમિનાથ જ. તો એનું શરણ નહીં છોડ્યું તો ભગવાનનું શરણ લઈ ગઈ ગિરનાર, તો ભગવાને પણ દીક્ષા આપીને કેવડી બનાવી દીધી, અને પોતા કરતા પહેલા મોક્ષે ગયા નેમિનાથ ભગવાન કરતા. કંતે દીધો કેવળ જ્ઞાન, કીધી પ્યારી આપ સમાન. કંતે દીધું કેવળ જ્ઞાન, કીધી પ્યારી આપ સમાન, પોતા સમાન બનાવી દીધી. મુક્તિ મહેલ મેં ખેલે દોઉં, યશ પ્રણ મેં ઉલ્લસિત તનુ હોઉં. ઈશ્વરજીજી મહારાજ કહે, બે જણા મુક્તિમાં પહોંચી ગયા. મુક્તિ મહેલ મેં ખેલે દોઉં, યશ પ્રણમે. ઈશ્વર વિજયજી કે પ્રણામ કરું છું. યશ પ્રણમે ઉલ્લસિત તનુ હોઉં, તનમાં ઉલ્લાસ આવીને એવા ભગવાનને પ્રણામ કરું છું. કે એક પક્ષી રાગ હોવાથી એ જેનું શરણ લીધું એ પણ વિતરાગ બની ગયા, રાજુલ પણ વિતરાગ બની ગયા. એમ આવા પુરુષનું શરણ લેવાથી આપણે પણ રાગ આપણો નષ્ટ થઈને આપણે પણ વિતરાગ બની જઈએ. એટલે આપણને કે છે પતિવ્રતાનો પ્રેમ તો સંસાર પ્રત્યે પ્રેમ છે. એ દ્રષ્ટાંત ઉપરથી અસાંસારિક વસ્તુ પ્રત્યે પ્રેમ કરવાનો છે. ભગવાને આપણો પ્રેમ નથી જોઈતો,
સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે શા માટે? માત્ર શિષ્યના કલ્યાણને અર્થે સત્પુરુષોએ ભક્તિનું નિરૂપણ કર્યું છે. એમને કંઈ આપણી ભક્તિ શું લાભ? આપણે એમને નમસ્કાર કરીએ, જ્ઞાનીઓને શું લાભ? જેમ કે પેલા મોતીભાઈ સાણંદવાળા કૃપાલ વાત આવે કે કૃપાલને 14 પ્રશ્નો પોતાની પાઘડીમાં ખોસીને આવેલા છે. હવે એ પ્રશ્ન પૂછે એના પહેલા તો કૃપાલને બધું સમાધાન કરી દીધું. એટલે એમને એવો ભાવ આવી ગયો, હો આ તો ભગવાન છે, મારા મનની બધી વાત જાણી લીધી, એમને હું નમસ્કાર કરું. પાછો વિચાર આવ્યો કે એ તો ગ્રસ્ત છે, એમને નમસ્કાર કેમ થાય? કે તરત જ કૃપાલે મન વાંચી લીધું, કંઈ પૂછ્યું નથી ને કૃપાલે બોલ્યા કે તમારા નમસ્કાર અમારે નથી જોઈતા, એનો કંઈ પૈસો વટવાનો નથી, મળવાનો નથી. તમારા નમસ્કાર 14 રાજલોકમાં વેરી નાખવાના છે. અમારે શું કરવા છે? તમે અમને નમસ્કાર કરો, અમને મનાવવું પૂજાવવું નથી. એટલે વગર પૂછીએ આ જવાબ આપ્યો. એમ જ્ઞાનીને આપણી ભક્તિ પ્રેમ કંઈ જોઈતું નથી. એ તો તમે આપણા કલ્યાણ માટે કે અમારા પ્રત્યે જો એને પ્રેમ આવ્યો તો અમારી વાત માનશે અને આજ્ઞા ઉઠાવશે તો એનું કલ્યાણ થશે. એના માટે એમને શું ફાયદો કે ભાઈ તમે બધા અમને માનશો એટલે અમારું ઊંચી સ્થિતિ થઈ જશે, ઘણી અમારો ગ્રેડ વધી જશે. એ તો વધેલો જ છે, એમાં તમારાથી શું વધવાનું? એ મહાપુરુષો તો સદા પૂજનીય જ છે. આપણા કલ્યાણને માટે આ ભક્તિનું નિરૂપણ છે. એટલે કે છે જે દ્રષ્ટાંત ઉપરથી આપણે અસંસારિક વસ્તુ પ્રત્યે પ્રેમ કરવાનો છે. જીવની પાસે પ્રેમરૂપી મૂડી છે, જીવની પાસે પ્રેમરૂપી મૂડી છે, કેપિટલ. તે લૌકિક પ્રેમ શરીરાદિ પ્રત્યે છે, તે પલટાવી સત્પુરુષ પ્રત્યે કરે તો કેવળ જ્ઞાન સુધી લઈ જાય. પ્રેમમાં કેટલી તાકાત છે! કોઈ વ્યક્તિને પાસે કામ કરાવવું હોય તો પ્રેમથી જેટલું કામ સારું થાય તેટલું હુકમ મુદ્દા દબાણથી નહીં થાય. પ્રેમમાં મહા તાકાત છે. પ્રભુશ્રી તો એમ કે પ્રભુ પ્રેમમાં તો બધું આવી ગયું, પણ આ જીવને હરખ ક્યાં આવ્યો છે? અંદરથી ઉમળકો ભગવાનના ગુણો પ્રત્યે આવતો જ નથી. પછી પ્રભુશ્રી કે જેવો છોકરાના લગ્નમાં ઉમળકો આવે તેવો અહીંયા ક્યાં છે? એવો પ્રેમ આવે તો પ્રભુ કરોડો કર્મનો ભૂસાડીઓ થઈ જાય. જેમ પેલું દ્રષ્ટાંત આપે ને, ભગતને આવ્યો પ્રેમ તો મારે શો નેમ? નારદજીને વિષ્ણુ ભગવાનને પૂછ્યું, અરે નારદજીએ પૂછ્યું કે ભાઈ પેલો ભરવાડ કહે છે કે આપ દર્શન ક્યારે આપશો? તો કે ભાઈ એ તો જે આંબલીના નીચે ઉભ્યો છે ને એટલા યુગ વીતશે ત્યારે દર્શન થશે. હવે આંબલીના નાના પાન એક યુગ 12 વર્ષનો થાય, 100 વર્ષનો થાય. હવે આ કાંઈ લાખો વર્ષ ક્યારે વીતે? એટલે નારદજી કે હવે આ ભરવાડને શું જવાબ આપ્યો? સીધા ચાલવા જવા લાગ્યા ત્યારે ભરવાડ કે ક્યાં જાઓ છો મહારાજ? શું જવાબ છે ભગવાનનો? પહેલો તો કે ઠુમરો આરોગે, તો કે હા આરોગે છે. અરે બીજી વાત કરો, એ દર્શન ક્યારે આપશે? એને તો હા ના જોઈએ છે, બીજું કંઈ જાણે નહીં. આ મોઢામાંથી શું બોલે? યસ કે નો, હા કે ના? એને કહ્યું કે આ જે ઝાડ નીચે ઉભો છે ને એટલા યુગ વીતશે ને, જેટલા પાંદડા તેટલા ત્યારે દર્શન થશે. એને તો દર્શન થશે એટલો ઉમળકો આવી ગયો, મને ભગવાનના દર્શન થશે, મને ભગવાનના દર્શન થશે. તરત જ ભગવાન હાજર થયા. નારદજી કહે, ભગવાન આવું તમે સાચું બોલો છો? મને તો આ આટલા યુગ વીતશે ત્યારે આવે, તમે તો હમણાં જ આવી ગયા. તો કે ભાઈ ભક્તને આવ્યો પ્રેમ તો મારે મારે કે નિયમ છે એ લાખો વર્ષે જ આવવું? એને પ્રેમ આવી ગયો અંદરથી તો હું આવી ગયો. એમ આ પ્રેમ આપણને ભગવાન પ્રત્યે આવે તો આજે કામ થાય એવું છે. એટલે લૌકિક પ્રેમ શરીરાદિ પ્રત્યે છે, શરીર આદિ આપણા શરીર પ્રત્યે પ્રેમ, કુટુંબ પ્રત્યે પ્રેમ,
માન મોટાઈ ધનાદિ સ્ત્રી પુત્રાદિ પ્રત્યે પ્રેમ છે એ પ્રેમરૂપી મૂડી આપણે વેરી નાખી છે થોડી થોડી બધામાં. હવે ભગવાન પ્રત્યે મૂડી લગાવી હોય પ્રેમની તો એ પહેલા ભેગી કરવી પડે તો જ ત્યાં લગાડી શકાય. એટલે કે લૌકિક પ્રેમ શરીરાદિ પ્રત્યે છે તે પલટાવી સત્પુરુષ પ્રત્યે કરે તો કેવળ જ્ઞાન સુધી લઈ જાય ઠેઠ. અને આ વાત આપણે રોજે બોલીએ છીએ. પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से सब आगम भेद सूर बसे वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाय दिए. બ્રહ્મચારી કહ્યું પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से. આપણો પ્રેમનો પ્રવાહ સંસારમાં છે એ જો ભગવાન પ્રત્યે વધે તો બધા આગમોનું રહસ્ય આગમ ભેદ એનું રહસ્ય સૂર બસે. તારું જે સમ્યક હૃદય થયેલું એના અંદર આવીને વસી જશે કે તારે શું કરવાનું છે. પ્રેમથી ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય છે અને નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ છે. ભક્તિથી આપણું હૃદય નિર્મળ થાય એટલે ભગવાન વસે. ભગવાનના કહેવાનો આશય આપણા અંદર સમજાય પણ શુક્લ અંતઃકરણ હોય તો. એમ સબ આગમ ભેદ સૂર બસે. સૂર ભક્તિથી હૃદય નિર્મળ થાય તો આગમોનું રહસ્ય આવીને બસે અને વહ કેવલ કો બીજ જ્ઞાની કહે. અને ભગવાન કેવળનાથનું બીજ કહે છે ઠેઠ કેવળનાથ સુધી લઈ જાય પ્રેમ. એથી વસે શું જોઈએ? પછી તો કેવડી થયેલું તો મોક્ષે જ જાય. સંસારનો ક્ષય કરવા માટે પ્રભુ પ્રત્યે પ્રેમ એ સાધન છે. સંસારનો ક્ષય જળમૂળથી નષ્ટ કરવા માટે એટલે કે સર્વથા જન્મ જરા મરણથી મુક્ત થવા માટે પ્રભુ પ્રત્યે પ્રેમ એ સાધન છે. સાધનથી સાધ્ય થાય અને એ પ્રેમ એ મોટું સાધન છે. પણ એ પ્રેમ આપણો અહીંયા કેમ થતો નથી કે અનંતી પ્રીતિ બહાર પડી છે સંસારમાં. અનાદિની ત્યાંથી તોડે તો એ જોડે. પ્રીતિ અનંતથી પર થકી જે તોડે તે જોડે એ પરમ પુરુષથી રાગતા એકત્વતાઓ દાખી ગુણ ગેહ. એટલે ભગવાનના ગુણો પ્રત્યેની એકતા એ જ ગુણોનો ભંડાર છે. સંસારનો ક્ષય કરવા માટે પ્રભુ પ્રત્યે પ્રેમ એ સાધન છે. જ્ઞાનીએ જે ઉપદેશ કર્યો હોય લક્ષ્ય રાખવા કહ્યું હોય તે પ્રત્યે એટલો પ્રેમ હોય કે દેહ પ્રત્યે પણ તેટલો પ્રેમ ન રહે એવી ભક્તિ. જ્ઞાનીએ જે ઉપદેશ કર્યો હોય લક્ષ્યમાં રાખવા કહ્યું હોય તે પ્રત્યે એટલો પ્રેમ હોય કે દેહ પ્રત્યે પણ તેટલો પ્રેમ ન હોય. જેમ કે નાભો ભગત કૃપાલે કહ્યું એના ઝૂંપડી આગળ ચોરે માલ દાટ્યો તેને પકડી ગયા કે ભાઈ આ ચોર છે કરીને ને રોજ માર મારે કોરડાના જેલમાં. તો ત્યાં ગોસાઈજી આવીને એને કહ્યું કે તું કહી દે ને કે આ ચોરી તો બીજાએ કરી મેં નથી કરી. તો કે એવું કહીને છૂટવા કરતા આ દેહને ભલેને માર પડે શું કરવો છે આ દેહને? આ તો મને મારે ત્યારે મને વિશેષ ભગવાન યાદ આવે. કેવી ભક્તિ! મારે તો કે સારું મને તો વિશેષ ભગવાન યાદ આવે. એટલે એને દેહ કરતો ભગવાન પ્રત્યે પ્રેમ છે. એટલે અહીંયા કહ્યું જ્ઞાનીએ જે ઉપદેશ કર્યો હોય લક્ષ્ય રાખવા કહ્યું હોય તે પ્રત્યે એટલો પ્રેમ હોય કે દેહ પ્રત્યે પણ તેટલો પ્રેમ ન હોય. જ્ઞાનીનું એક વચન પણ મોક્ષે લઈ જાય એવું છે. એક વચન પણ સહજાત્મ સ્વરૂપ પરમ. આટલું પકડીને જો ઘૂંટ કરે તો ઠેઠ સુધી પહોંચી જાય. જ્ઞાનીનું એક વચન પણ મોક્ષે લઈ જાય એવું છે. તેમાં જ એનું ચિત્ત રહે છે. જો ખરી પકડ હોય તો એમાં ચિત્ત રહે છે. છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં એવો પ્રેમ હોય છે પણ ઠેઠ ક્યાં છઠ્ઠીમાં. આવો પ્રેમ તો પાંચમે શાહીક સંકેતની વાત કરી. છઠ્ઠી આવો પ્રેમ હોય નિરંતર એને એ તું જ સાંભળે. જેમ કૃપાલે પોતે કહ્યું અમને એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના બીજું કાંઈ ગમતું નથી. આવો પ્રેમ
અમને બીજું કાંઈ રુચિ નથી, અમને તો પુરાણ પુરુષ પરમાત્મા બસ એના પ્રત્યે જ અમને રુચિ છે, એમાં ત્યાં જ અમારું ચિત્ત રહે છે. તેમાં જ જેનું ચિત્ત રહે છે, છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં હવે એવો પ્રેમ હોય છે. પાંચમી સ્થિરા દ્રષ્ટિમાં ક્ષય સંકિત થાય છે, તેથી પણ ચડિયાતી દશામાં એવો પ્રેમ કયો છે. છઠ્ઠી દ્રષ્ટિ, પાંચમા મેં સમ્યક દર્શન, છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં એવો પ્રેમ હોય. છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં એવો પ્રેમ હોય છે, પાંચમી સ્થિરા દ્રષ્ટિમાં ક્ષાયક સંકિત થાય છે, તેથી ચડિયાતી દશામાં એવો પ્રેમ હોય છે. રાગ, પ્રેમ, સ્નેહ બધું એક જ છે. રાગ કહો, પ્રેમ કહો, સ્નેહ કહો, ભક્તિ કહો, બધું એક જ છે ભગવાન માટે. જે પ્રેમ સંસાર પ્રત્યે છે તે સંસાર પ્રગટાવે અને તે ધર્મ પ્રત્યે થાય તો ધર્મ પ્રત્યે. સંસાર પ્રત્યે પ્રેમ કરીએ તો સંસારની વસ્તુ બધી તો આપણો સંસાર વધે. રાગ દશા વધે, થાય તેને સંસારોજી. સંસાર પ્રત્યે છે પ્રેમ, તે સંસાર પ્રગટાવે અને તે ધર્મ પ્રત્યે થાય તો ધર્મ પ્રત્યે. વસ્તુ સાહવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શન ચારિત્રમય છે. તે જો ધર્મ પ્રત્યે પ્રેમ હોય તો રત્નત્રયની પ્રાપ્તિ થાય. કાંતા શબ્દનો અર્થ પણ એ જ છે, સતી સ્ત્રીનો પ્રેમ. કાંતા શબ્દનો અર્થ પણ એ છે, પતિવ્રતાનું ચિત્ત પતિમાં જ રહે છે, તેમ મુમુક્ષુનું ચિત્ત સત્પુરુષના વચનમાં જ રહે. પતિવ્રતા સ્ત્રીનું ચિત્ત જેમ પતિમાં જ રહે છે, તેમ મુમુક્ષુ, જેને મહાશક્તિથી મૂંઝાય એવો મુમુક્ષુ, જન્મથી છૂટવાનો ઈચ્છુક, તેમ મુમુક્ષુનું ચિત્ત પણ સત્પુરુષના વચનમાં જ રહે. નાનીએ શું કહ્યું તે પ્રમાણે એનો ભાવ રહે. ભક્તિમાં સ્વચ્છંદ આદિ દોષો થતા નથી. ભક્તિ એ ઉત્તમ વસ્તુ છે, પણ નિષ્કામ ભક્તિ જોઈએ. સ્વચ્છંદ મારી મરજી પ્રમાણે એ ભક્તિમાં નથી હોતું. સ્વ એટલે પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવું તે સ્વચ્છંદ કહેવાય, અને એને રોકનાર તે આજ્ઞા છે. નાનીની આજ્ઞા વર્તે સ્વચ્છંદ રોકાય છે. પોતાની ઈચ્છા પ્રમાણે કરવું નથી, નાની કહેવાય તેમ કરવું છે. એટલે ભક્તિ એ જ્ઞાનીની આજ્ઞાથી જે થતી હોય તેમાં સ્વચ્છંદ આદિ દોષો થતા નથી. ભક્તિ એ ઉત્તમ વસ્તુ છે, પણ નિષ્કામ ભક્તિ થવી જોઈએ. ભક્તિ કરીને ભગવાન પ્રત્યે જો કંઈ માંગી લીધું પછી તો ભક્તિ નથી, એ તો એક વેપાર થઈ ગયો, સોદો. જેમ આપણે સ્ટેશન પર જઈએ, કુલી સામાન ઉપાડી લે, 5-50 રૂપિયા આપી દઈએ, પતી ગયું. જેમ ભગવાન હું તમારી ભક્તિ કરું છું, મને આ દુઃખ છે મટી જજો, અથવા મટી જશે તમને આટલા પૈસા ચડાવી જઈશ, સોનાનું આ ચડાવી મૂકી દઈશ, અથવા મારું આ કામ જરા ઠીક થાય તો કરી લેજો, સંખેસર પાર્થનાથ. કેમ કે ત્યાં બધા કામના બુદ્ધિથી જાય. ભગવાન નવરા બેઠા છે એટલે બધાનું કામ કરી લે એમ માને છે. ત્યાં આવા હજારોના કામ જ કરવા હોય તો એ તો મહા દુઃખી થઈ જાય ભગવાન. આ શું, આખી પૂનમના દિવસે આખી ટ્રેન આવે મુંબઈથી, દર પૂનમે આવે તો આટલા બધા કામો મારે કરવાના? આખો મહિનાનો કોર્સ આપી જાય, કર્યા કરો કામ, અમે મુંબઈમાં કરીએ, તમે આ કરો. ભગવાન એવા નથી. ભગવાન તો વિતરાગ છે. આવા જ કામ જો ભગવાન થઈને કરવાના હોય તો એના કરતો તો આપણું આ એક ઘર સારું, એક જ ઘર સંભાળવાનું. ભગવાન તો આખી દુનિયા સંભાળવાની, તો કેટલો દુઃખી થઈ જાય. ભગવાન વિતરાગ છે, એટલું બી નથી સમજાતું. જૈન લોકોને આ બી નથી સમજાતું કે ભગવાન તો વિતરાગ છે, એ કોઈનું કંઈ કરતા જ નથી, અને એને આ જગતના પદાર્થોને ઝેરમય જાણીને જેને છોડી દીધા
તો આપણા બાપ સમાન છે, આપણા જેવા બાળકને ઝેર ન આપે તો કે ના, મને તો આપો. તોય સોમલ પણ રડે, બાળક પડાવી લે, પણ મા બાપ ખાવા નહીં દે કે તું આ સંસાર માંગે તો નહીં આપીએ. ભગવાન તો એ ઉપદેશ છે. છતાં બી લોભની પરાકાષ્ઠા છે, છતાં ત્યાં જ જઈને માંગે. વિતરાગ એ નહીં તો એના કઈ ભક્તોય મને આપશે. એટલી તૃષ્ણાની આગથી જગત બળે છે, બાકી ભગવાન કંઈ આપે નહીં. નિષ્કામ ભક્તિ હોય તો જ મોક્ષ મળે. ભક્તિ નહીં તે તો ભાડાયત, જે સેવા ફળ જાચે. ભક્તિ નહીં તે તો ભાડાયત, જે સેવા ફળ જાચે. દાસતી કે જે ઘન ભરી નિરખી, દાસતી કે જે ઘન ભરી નિરખી, કે કીની પરે નાચે. સેવા સારજો જીનની મન સાચે, સેવા સારજો જીનની મન સાચે. પણ મત માગો ભાઈ, સેવા સારજો જીનની મન સાચે. પણ મત માગો ભાઈ, સેવા સારજો જીનની મન સાચે. પણ નિષ્કામ ભક્તિ કરજો. ભક્તિ કરીને જો ભગવાન પાસે માગશો તો એ તો ભાડા જ થઈ ગઈ. ભાડું તમે માગી લીધું, કામ કર્યું એનું, તો તમારો મોક્ષ ગયો. કંઈ પણ ઈચ્છાથી માંગી લે છે તો એનું અનંત ગણું ફળ થતું બધું મટી જાય. એટલે ભક્તિ તો નિષ્કામ જ હોવી જોઈએ. ભક્તિ એ ઉત્તમ વસ્તુ છે, પણ નિષ્કામ ભક્તિ થવી જોઈએ. જ્ઞાન માર્ગ બહુ અઘરો છે. ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ. જ્ઞાન માર્ગ બહુ અઘરો છે. તેમાં અલ્પ જ્ઞાન હોય તોય નુકસાન કરે. થોડુંક જાણી લીધું કે તરત જ એને અહમ આવી જાય. બીજા કરતા હું ઘણું જાણું છું એટલે તરત જ બીજાને કહેવા લાગશે. એટલે જ્ઞાન એને અજીર્ણ થઈ ગયું, અથવા એના માટે અહંકારનું સાધન થઈ ગયું. એટલે એના માટે શાસ્ત્રોનું જ્ઞાન શસ્ત્રરૂપ બની ગયું. તલવાર છે, ચલાવતા નહીં આવડે તો પોતાનો જ હાથ કાપી નાખે. તેમ શાસ્ત્રો છે તે શસ્ત્રરૂપ બની જાય. ગુરુગમ વીણ સહુ શાસ્ત્રો શસ્ત્રો, અપાત્રને દુઃખદાયી. ગુરુગમ વીણ સહુ શાસ્ત્રો શસ્ત્રો, અપાત્રને દુઃખદાયી. સુપાત્રને આધાર પરમ છે, ગુરુ વિરહે સુખદાયી. અહો હો પરમ શ્રુત ઉપકાર, ભવીને શ્રુત પરમ આધાર. ગુરુગમ આપણને ગુરુગમ આપે છે કે ભાઈ તમે શાસ્ત્રોનો બોધ તમારા કલ્યાણ માટે છે, બીજાને કહીને માન મેળવવા માટે નથી, કે આજીવિકા કે કીર્તિ માટે નથી. આ તો આત્મકલ્યાણ માટે છે. એટલે જ્ઞાનીઓ કરાવે. એટલે ગુરુગમ વગર શાસ્ત્રો તે શસ્ત્રરૂપ છે. અપાત્ર જીવને તો દુઃખદાયી છે, પણ સુપાત્રને પરમ આધાર છે. આજે સુગુરુ વિરહે સુખદાયી. આજે આપણા માટે પ્રત્યક્ષ વિગુરુનો વિરહ છે, તો આ પ્રત્યક્ષ બોધ પડ્યો છે એમનો. એ પરમ સુખનું કારણ, સાક્ષાતનું કામ આપે. ભગવાન આજે હોય તો આજ કે જે આપણી પાસે છે, હવે એને પ્રત્યક્ષ માની લે તો પ્રત્યક્ષનો લાભ થાય. એટલે કૃપાલે લખ્યું છે કે નાની હાજરને તો એના વચનોને પ્રત્યક્ષ તુલ્ય માનીને આરાધવા તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન માર્ગ બહુ અઘરો છે, તેમાં અલ્પ જ્ઞાન હોય તો નુકસાન કરે. ભક્તિમાં હું કંઈ જ જાણતો નથી એમ થાય છે, અને આજ્ઞામાં વર્તે તેથી ચિત્ત બીજે જાય નહીં. આ લાભ ભક્તિમાં હું કંઈ જાણતો નથી એમ થાય છે કે બધું ભગવાન જાણે. હું તો એની ભક્તિ કરું, એમ ગુણગાન કરું અને એની આજ્ઞા આરાધું, આજ્ઞા વર્તે તેથી ચિત્ત બીજે જાય નહીં. જ્ઞાન માર્ગમાં તો આપણને બધી ખબર પડી ગઈ, બધું વાંચી લીધું. એમ કરીને જેમ ફળ પાકે તેમ ડાળ નીચી નમે. પણ આ ગુરુગમ ન હોય તો જેમ જ્ઞાન વધે તેમ અહંકાર વધે. એટલે જે તરવાનું સાધન એ જ એના માટે ડૂબવાનું સાધન બની જાય. સત્પુરુષનું ચિત્રપટ હૃદયમાં દેખાય તે કરતાં સત્પુરુષના સ્વરૂપની ભક્તિ કરે, સ્મૃતિ કરે
એથી વધારે લાભ છે. સત્પુરુષનું ચિત્રપટ હૃદયમાં દેખાય. સ્વાભાવિક કે મારે તો આ ચિત્રપટ અહીંયા આપનું રહે બસ એમ ઈચ્છું છું, તો કે છે કે એમનું ચિત્રપટ હૃદયમાં દેખાય તે કરતા સત્પુરુષના સ્વરૂપની ભક્તિ કરે. કૃપાલય કોણ છે? શુદ્ધ સ્વરૂપી ચેતન સ્વરૂપ, શુદ્ધ ચેતન સ્વામી છે, સહજાત્મ સ્વરૂપી છે. એવો જે સ્વરૂપનો લક્ષ્ય કરીને આ તો પરમાત્મ સ્વરૂપ પામેલા પુરુષ છે, એ સહજાત્મ સ્વરૂપ રૂપ પરમાત્મા એમનો આત્મા એવો છે. એમ સત્પુરુષના સ્વરૂપની ભક્તિ કરે, સ્મૃતિ કરે, એથી વધારે લાભ છે. મૂર્તિના મૂકી દીધી, પણ ભાવના આવે તો જ્યારે એના ગુણો વિચારે આ કોણ છે, એને બધા કર્મોને તોડી નાખી અને સંસાર વધારે એવા અને ક્ષાયિક સંકિત પાવીને આત્માને પરમ શુદ્ધ બનાવી દીધો, એવા મારા ગુરુ છે. એમ સ્વરૂપની ભક્તિ કરે, સ્મૃતિ કરે, એથી વધારે લાભ છે. સત્પુરુષની દશા સમજવા, ગુણોનું સ્મરણ કરવા માટે ચિત્રપટ છે. ચિત્રપટ શા માટે? સત્પુરુષની દશા સમજવા. એ જુઓ વિતરાગ દશા છે. એમાં કઈ રાગનું ચિહ્ન સ્ત્રી નથી પાસે, જેમ કૃષ્ણ પાસે હોય કે રામ પાસે સીતા હોય કે કૃષ્ણ પાસે રાધા હોય કે મહાદેવ પાસે પાર્વતી હોય, એવું રાગનું ચિહ્ન ભગવાન પાસે નથી. આ તો વિતરાગ છે. અને એમની પાસે ડરના મારે આ પાસે શસ્ત્રો રાખે બધા, કોઈની ત્રિશૂળ, ગદા, ભાલા, જ્યારે ભગવાન પાસે કંઈ નથી. રાગનું, દ્વેષનું કોઈ ચિહ્ન નથી. એવા ભગવાન વિતરાગ છે. એમની વિતરાગ દશા સમજવા માટે, એમના ગુણોનું સ્મરણ કરવા માટે ચિત્રપટ છે. આવા વિતરાગ થવાનું છે. નિષ્પરિગ્રહી સ્વરૂપમાં રમણતા, જેને કોઈ ભય નથી, એવા શુદ્ધ સ્વરૂપમાં લીનતા કરવાની છે. એવા ગુણો પ્રાપ્ત કરવા માટે ભગવાનના ચિત્રપટના હું દર્શન કરું છું. એટલે કે ચિત્રપટથી આપણે દશાનો ખ્યાલ આવે છે. આ પ્રમાણે આ પત્રાંક 394નું વિવેચન પણ પૂરું થયું. હવે આગળનો પત્ર 395 આવતીકાલ.